સફાઈ અભિયાનના મૂડમાં બધા આવ્યા છે એટલે જુદી રીતે વાત કરવી પડશે. હું હંમેશા એવું વિચારું છું કે કોઈ માણસ પોતાના ઘરને ગંદુ કરે ખરું? ના કરે. કોઈ પોતાના મોહલ્લાને ગંદુ કરે ખરું? ના કરે. કોઈ પોતાના શહેરને ગંદુ કરે? ના કરે. કોઈ પોતાના રાષ્ટ્રને ગંદુ કરે? ના કરે. તો કેમ થાય? કચરા પેટીઓ મૂકવાથી કચરો સાફ થઈ જાય? ઝાડુ મારવાથી કચરો સાફ થઈ જાય? ગંદકી સાલી અહીંયા ભરાઈ ગઈ છે. આ દૂર કરવાની જરૂર છે સૌથી વધારે. મારી આખી વાત જુદી છે. સૌથી પહેલા તો આપ સુરતીઓનો ખૂબ ખૂબ આભાર કે આ 1.5 વર્ષમાં 65મી વખત સુરતમાં આવ્યો છું સાહેબ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હું મારું વક્તવ્ય શરૂ કરું ને ભૂલી જઉં એ પહેલાં આજે જે લોકોએ અહીંયા ઢોલ પર જે આખું સરસ મજાનું જે આખો કાર્યક્રમ આપ્યો એ બધાને દંડવત પ્રણામ કરું છું. મારી લાઈફમાં મેં આવું પરફોર્મન્સ નથી જોયું સાહેબ કોઈ દિવસ ટીલ ડેટ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને કદાચ જલ્દી કરના જેટલા પ્રોગ્રામ થાય એમાં બધો સ્પોન્સરશિપ હું આપીશ, પણ બધે જઈને આવો ઢોલ વગાડજો તો જલ્દી થશે બધું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન અહીંથી જીવાય. પણ આખું એડ્યુકેશન સિસ્ટમ જેના વિશે મેં લગભગ 970 સેમિનાર કર્યા, એક જ વાત કરું છું કે આ બધું કેમ કરવું પડે છે? આપણે આ સફાઈ અભિયાનો કરવા પડે છે, કેમ કરવા પડે? લોકોને સોગંદ ખવડાવવી પડે છે, કેમ કરવી પડે? એનું કારણ કે કોઈ પાયાની બુનિયાદી ભૂલો આપણે બધા જ કરી રહ્યા છીએ. અને જ્યાં સુધી આ ચીજ ખબર નહીં પડે ત્યાં સુધી આવા અભિયાનોનું કદાચ જોઈએ એવું પરિણામ નહીં આવે. આ પણ જરૂરી છે. ફિઝિકલી આ બધું કામ કરવું ખૂબ જરૂરી છે, પણ મૂળ કામ છે કે જલ્દી કર. અહીંથી બધું સાફ થવાનું શરૂ થાય, અહીંથી સફાઈ શરૂ થાય તો હું માનું કે પરિણામ બહુ જ સરસ આવશે. બહુ નાનો માણસ છું. પાલનપુર જેવા એક નાનકડા નોર્થ ગુજરાતના ગામડામાં જન્મેલો ગરીબ બ્રાહ્મણ છું. 1966નું મોડેલ છું. કોઈ પણ વાર્તા હોય ને તો એમાં એક વાક્ય આવે, ખબર છે કે એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું છું, સાલો જડતો નથી કોને લખીએ. નહીં તો એને બતાવું મારી મર્સિડીઝ કે જો આને બ્રાહ્મણ કહેવાય ગરીબ. બ્રાહ્મણ એટલે કોઈ જાત નથી. બ્રાહ્મણ એટલે જે સમાજને જ્ઞાન આપે, સમાજને દિશા આપે, સમાજને નોલેજ આપે એને બ્રાહ્મણ કહેવાય. શિક્ષકોને બ્રાહ્મણ કહેવાય, આઇન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય, ન્યૂટનને બ્રાહ્મણ કહેવાય. મારી આખી વાત જુદી છે સાહેબ. 5 વર્ષ પહેલા મેં જ્યારે બોલવાનું શરૂ કર્યું મને ખબર બી નથી. બહુ નાની મોટી સ્કૂલોમાં મને લોકો બોલાવતા અને એમ કરતા કરતા છેલ્લા 1 વર્ષમાં તો લગભગ 300 પ્રોગ્રામ, 1 વર્ષમાં 270 સેમિનાર કર્યા, 970 સેમિનાર થયા. અત્યારે 230 પ્રોગ્રામ પેન્ડિંગ છે. હું જાન્યુઆરીની ડેટ આપું છું. રોજના 3000 4000 મેસેજ આવે અને યુટ્યુબ પર તો તમે લોકોએ ધૂમ મચાય છે. 3 મિલિયન, 4 મિલિયન, 5 મિલિયન, 1.7 મિલિયન. મને એમ થયું કે ટાલિયા તારી વાતમાં દમ છે સાલા, ચાલુ રાખ આને તું. એટલે હું આ સેમિનાર કરું છું. અત્યારે કોઈ મજામાં નથી સાહેબ. સૌથી મોટો પ્રશ્ન, બધા ડિપ્રેસ છે, હતાશ છે. એનું કારણ શું છે? જેને પૂછો મજા નથી. 200 વીઘા જમીન હોય તોય બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. મરી જાય ને પાર આવે કેટલા ભેગા કરશે હવે તું? 2 કરોડની BMW લઈને જતો હોય તોય ખેંચેલું જ હોય. અને પેલો રિક્ષાવાળો બેસી જા. તમે બદલી કાઢો ને તો BMW કોની, રિક્ષા કોની ખબર જ ના પડે. આનું કારણ શું સાહેબ? તમને ખબર છે 84 લાખ યોનિઓમાં ફરીને એક મનુષ્ય જન્મ મળ્યો છે. એનો મતલબ કે ગયા જન્મમાં તો હારા કર્મ કર્યા છે. પછી હાથ પગ આંખ બધું સ્પેર પાર્ટ બધા ઓકે છે. એનો મતલબ લોટરી છે. પણ સાલી તકલીફ શું છે? 300 ધર્મ અને 3000 સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખી. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. ભગવાને જખ મારવા બનાવ્યા છે અને બાકીનું કામ પૂરું કર્યું આ સ્કૂલ કોલેજો વાળાએ. શું કરે છે આ સ્કૂલ સાહેબ? તમને ખબર છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? ટુ એડ્યુકેટ. ટુ એડ્યુકેટ મીન્સ તમારી અંદરની શક્તિઓને બહાર લાવે. ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. શું આવું આપણા ત્યાં થાય છે? સ્કૂલ કોલેજનું એડ્યુકેશન કેવું હોવું જોઈએ?
તમે જ્યારે સ્કૂલ કોલેજમાંથી 35% હોય કે 95% બહાર નીકળો ને, તમને એવું ફીલ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એના બદલે 80% છોકરાઓને એમ થાય છે આપણી તો જિંદગી પટી ગઈ. કચરો ક્યાં તગારામાંથી સાફ કરે બિચારો? પાયાની વાત જ ખબર નથી. અને ચાલે છે અંગ્રેજો બહુ હોશિયાર હતા, 5 વિષય દાખલ કરીને ગયા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ભણવાનું, મારો છોકરો ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. સાલા સ્કૂલ કોલેજોમાં ભણાવે, જીવનમાં કામ ના આવે, અને જીવનમાં જે કામ આવે સ્કૂલોમાં ભણાવે નહીં. લોચો તો રહેવાનો જ. અને એટલે મહિનામાં 24 દિવસ 24 પ્રોગ્રામ કરું છું સાહેબ. 1 રૂપિયો લેતો નથી બોલવાનો કોઈની પાસે. એનું કારણ મને જબરજસ્ત આગ છે, આ દેશ મારો છે. હું બહુ આશાવાદી માણસ છું. કોઈ નહીં કરે સાહેબ. સવાલ કોંગ્રેસ ભાજપનો નથી, નવી બાટલીમાં જૂનો દારૂ જ છે બધો. એમને આપણી પડી નથી સાહેબ. જે દેશમાં પટાવાળા બનવું હોય ને 12મું પાસ જોઈએ, જ્યાં એમએલએ એમપી કે મિનિસ્ટર બનવું હોય તો અંગૂઠા ચાપ ચાલે, ત્યાં દેશા આ જ હોય સાહેબ. અને એટલે બહુ જબરજસ્ત બદલાવની જરૂર છે. શિક્ષણ મંત્રી કોણ હોવો જોઈએ? ગુજરાતનો બેસ્ટ ટીચર હોવો જોઈએ. આરોગ્ય મંત્રી કોણ હોવો જોઈએ? ગુજરાતનો તેજસ પટેલ જેવો ડોક્ટર હોવો જોઈએ. ગૃહમંત્રી કોણ હોવો જોઈએ? ગુજરાતનો ચીફ આર્મી રિટાયર ઓફિસર હોવો જોઈએ. નાણામંત્રી કોણ હોવો જોઈએ? ગુજરાતનો બેસ્ટ ફાઇનાન્સનું ભરેલો માણસ હોવો જોઈએ. મને આલો, મને આલો, એમને આલો. આ કરવાનું બહુ તકલીફ છે સાહેબ. સાહેબ પાલનપુર ચંદ્રકાંત બક્ષીના ગામનો માણસ છું. મારી જબાન બહુ ખરાબ છે પણ મારું દિલ બહુ સાફ છે. આપણને સારું બોલતા આવડતું નથી, સાચું બોલતા આવડે. સ્કૂલ કોલેજોએ પથારી ફેરવી નાખી છે. હું જાહેરમાં પબ્લિકલી 2 વર્ષથી કહું છું કે આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ બોગસ છે, થર્ડ ક્લાસ છે, પાયામાંથી બદલવાની જરૂર છે. અને ત્યારે હમણાં જાવડેકર સાહેબે પેપરમાં છપાયું કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ખામીઓ લાગે છે થોડી, તો બધા કાગળ લખો શું કરવું. મેં તો ચલો સરકારને હવે એવું તો થયું કે આમાં કોઈક લોચો છે એવું તો ખબર પડી. 65 કરોડ યુવાનો છે. કેટલા છે આ દેશ પાસે? 65 કરોડ. એક ગોલ્ડ મેડલ નથી આવતો. આટલા માટે રહી ગયું, રહી જાય દર સાલ. અને પેલા કાળિયાઓ ને ચાપલાઓ 25, 50, 60 ગોલ્ડ મેડલ અને આપણે બ્રોન્ઝ નોમિનેશન. બધા 5+1 છે આ દેશમાં. કોઈને પડી નથી, કોઈ બોલવા વાળું નથી. સ્કૂલ કોલેજો વાળા શું કરે તમે જુઓ સાહેબ. આ સફાઈ અભિયાનને સેલ્યુટ છે જે લોકોએ આને ઉપાડ્યું છે. બધું કરવું પડશે પણ પહેલા મગજની સફાઈ કરવી પડશે, દિલની સફાઈ કરવી પડશે, ત્યારે રાષ્ટ્રની સફાઈ થશે. કચરા સફાઈ કરવાવાળા લોકો છે એમને પૈસા આપવા પડશે. જે લોકો દેશને સાફ કરે છે એને તો સૌથી ઓછા પૈસા અપાય. આખી વાત જ જુદી ચાલે. સ્કૂલ કોલેજોમાં શું કરે તમે જુઓ. હું કેમ કહું છું આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમ બરાબર નથી? આપણે પહેલા, બીજા, ત્રીજા નંબરનું બહુમાન કરીએ છીએ. ધીસ આર ધ ટોપર્સ. અલા છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય, એમને ખબર જ નથી. અચ્છા, દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજા નંબરનું બહુમાન. અલા છેલ્લા 3 નંબરનું શું? એ ભાગ ના લેતા નંબર આવે. આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. અલા આ છે તો આ છે. સવાલ શું છે? દરેક બાળક સફળ થવા પેદા થયો છે. પણ ધર્મગુરુ કે તું પાપી છે, સ્કૂલવાળા કે તું ડોબો છું, એટલે આપણે કે સાલા હું આવો છું. મા બાપ કે સાલા તું આવો છે, માથે પડ્યો છે. જેને જુઓ સાલા આપણી પથારી ફેરવવા સિવાય કરતા નથી. અને એટલે મેં નક્કી કર્યું, હા સ્કૂલ કોલેજમાં પહેલા બીજા એમને સલામ છે, પણ આખી એજ્યુકેશન સિસ્ટમ માત્ર 20% લોકો માટે કામ ચાલે છે. અને માટે આ બધો કચરો આપણે સાફ કરવો પડે. એજ્યુકેશન સિસ્ટમ 100% લોકો માટે હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? 20% આપણે શું જોઈએ? ડોક્ટર્સ, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, આઈએએસ, આઈપીએસ, બાકી બધો કચરો. સાહેબ આ 20% લોકો જે સમાજ તૈયાર કરે છે ને, બહુ નમ્રતાથી કહું છું, એમાંથી 90% લોકો તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને કરપ્શન કરે છે. આ જવાબદારીપૂર્વક કહું છું. અને 80% તમારા મારા જેવા લોકો છે જે પોતાની જાતે પગ પર ઊભા થાય છે, કોઈનો રૂપિયો લેતા નથી, બેંકોનો લેતા નથી, ઇજ્જતથી જીવે. સાલી એની તો કોઈ વેલ્યુ જ નથી. એટલે સાહેબ સંજય રાવલે એક સ્વપ્ન જોયું છે કે ચુનીભાઈને લોકો સ્કૂલો ચલાવે, આપણે બી થોડી સ્કૂલો ચાલુ કરીએ. પણ મારી સ્કૂલ કોલેજોના થોડા નિયમો તમને કહી દઉં. ગુજરાતના 33 જિલ્લાઓમાં 33 સ્કૂલો અને 4 સૌથી મોટી કોલેજો હું આ 5 વર્ષમાં શરૂ કરવા જઈ રહ્યો છું. બિગેસ્ટ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ ઇન ધ ગુજરાત.
આપ સૌના આશીર્વાદ જોઈએ છે. ખિસ્સામાં રૂપિયો નથી પણ બામણ તો માગીને પૂરું કરી લે. અને આપણે વળી ક્યાં આપણા માટે માગવું છે, રાષ્ટ્ર માટે માગવું છે. અને આ સુરત એવું શહેર છે એને કોઈ દિવસ કોઈને નિરાશ કર્યા નથી. મારી સ્કૂલ કોલેજના થોડા નિયમો કહી દઉં. મારી સ્કૂલમાં 1 થી 10 ધોરણની સ્કૂલ, 10માં પછી 11મું, તમારું 12મું નહીં કરવાનું, એ તો મર્યા પછી જ થાય. હાલા 10મા ધોરણથી મા બાપ ચાલુ કર્યો, તારું 12મું છે, તારું પેલો વાળ ખેંચે છે શું ચાલવા, 12મું જ થઈ જાય પેલા તો. એટલે આપણે નક્કી કર્યું કે બીજું આ 2.5-3 વર્ષના આવડા ઢીંગલા જેવડા છોકરા સ્કૂલ જશે જ નહીં, 5 વર્ષે સ્કૂલ જશે. 2.5 વર્ષે સ્કૂલ તો લાવ્યું શું કરવા? હાચો બરોબર ઘેર. 5 વર્ષે જ એડમિશન પહેલા ધોરણમાં ડાયરેક્ટ, 10મા ધોરણમાં સીધું 10મા પછી કોલેજમાં 4 વર્ષ, અને 18 વર્ષે છોકરો કમાતો થઈ જાય. દેશમાં આજે એની તાતી જરૂરિયાત છે. મારી જિંદગીના 25-30 વર્ષ હું સાલિયા બીકોમ, બીએસસી, એલએલબી ને એમબીબીએસ ને એમાં રખડું છું. સરકારે જે રીતે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો પૈસા આપીને બનાવવાના ધંધા ચાલુ કર્યા છે ને, 10 વર્ષ પછી ડોક્ટરો તો ગલીએ ગલીએ ફરતા હશે, ખાંસી, ઉધરસ, અને એન્જિનિયરો તો લારીમાં સિમેન્ટ લઈને ફરતા હશે, થીગડું મરાવું છે. આવા દાડા આવવાના છે. 1 લાખ છોકરા એન્જિનિયર બહાર પડે, સાલી 3000 નોકરીઓ ના હોય. સ્કૂલમાં વિવેકાનંદના ફોટાઓ બતાવે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહેવાનું? પીપોડી વાગે છે. પાનના ગલ્લા ઉપર આજના યંગ છોકરાઓને જ્યારે જોઉં છું, 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાતી હોય, 1લી, 2જી, 3જી. હાલો આટલે પેન્ટ પહેર્યો, અહીંયા લો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય, કૂતરું પાછળ પડે ને તો કે કડી જાય, દોડી ના કે. અને પછી દેશ માટે કોઈ કરવું છે. હાલા તારા માટે કર, દેશ છો ચૂલામ જતો તારું કરતું. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા, બાપા આયા, એ તો છો આયા. એટલે એક એવી સ્કૂલ કોલેજો બનાવી છે કે જ્યાં રાષ્ટ્રનું નિર્માણ થાય. અને એટલે મેં મારી સ્કૂલ કોલેજોના એડમિશન માટે એક નિયમ બનાવ્યો છે. નિયમ નંબર 1, 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. ઉપરવાળા જોઈએ જ નહીં. 90% ગેટ આઉટ, ફોર્મ જ નહીં મળે તને તો. અલા ભાઈ 90% માટે નિર્માને આઈઆઈએમ હોય, 40%ની નોટો માટે બી ટનાટન હોવી જોઈએ કે નહીં બોસ યાર? આ તો કોઈ વિચારતું જ નથી. આ ચુનીબેન પૂછો કેટલું ભણેલા છે, આ સૌજીબેન પૂછો, ગોવિંદ કાકા 4 ચોપડી, 1000-2000 કરોડ રૂપિયાની પાર્ટીઓ છે. સાલી આ સ્કૂલો જ બંધ કરી દેવી જોઈએ ખરેખર. તમારામાં આવડત અને હોશિયારી હશે ને તો ભરેલા તો ભાડે મળશે સાહેબ. આ પાવર તમારામાં જોઈએ. મારે ભણેલાઓથી કોઈ વિરોધ નથી. દેશને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર સેલ્યુટ છે. અમે 30 વર્ષે મેળવ્યું, એ લોકો 10 વર્ષમાં મેળવી શકે, પણ 80% કચરો નથી. અને નિયમ નંબર 2, મારી સ્કૂલ કોલેજોમાં કોઈ પણ જાતની પરીક્ષાઓ લેવામાં નહીં આવે, નો એક્ઝામ્સ. અને નિયમ નંબર 3, મારી સ્કૂલ કોલેજમાંથી તમે જ્યારે ભણીને કોલેજ કરીને બહાર નીકળશો, હું તમને કોઈ પણ જાતનું સર્ટિફિકેટ નહીં આપું, જેથી તમે નોકરીઓ ના કરો. અને પછી જુઓ કેવી પિસ્તોલો તૈયાર થાય. हम साला लाइन में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. आवा लोगों पैदा करवा શું ના થાય? મેં કમીન સર મરી જાને પાર આવે, શું કરવા જીવે છે? જીવન શું છે, કેમ આયા? રામ જાણે, મા બાપને ખબર આવી ગયા, આવી ગયા, ખબર જ નથી. દોસ્તો, વી આર હિયર ફોર એ રીઝન. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ છે સાહેબ. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આ બધી પથ્થર ઠોકી ગયા, આ દેશ અડીખમ ઉભો. પણ જે મૂળ વાત હતી, જ્હોન મેકેલો સાલો કાઢીને ગયો કે આ દેશને ખલાસ કરી નાખો, એની સંસ્કૃતિ પતાવી દો, એની સોશિયલ લાઈફ પતાવી દો, મા બાપ અને દીકરા દીકરીઓનું માન મર્યાદા પતાવી દો. અને આ બધું કરવામાં એ સફળ રહ્યા. અને આપણે હજી મેરા દેશ મહાન, 100 में से 80 બેઈમાન. એક ટેબલ એવું નથી સાહેબ જ્યાં પૈસા ના લેવાતા હોય. દોસ્તો, સવાલ કોંગ્રેસ ભાજપનો નથી. મૂળ વાત છે સાહેબ, જાગી જાઓ. આપણે જાગવું પડશે. આ દુનિયા જિંદગી મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, કોઈ કહેતું જ નથી.
મોટા થાવ ખબર પડશે. તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. એક બાળક વિકાસ વિકાસ શું તંબુરો વિકાસ? 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાઓનું નામ વિકાસ નહીં રાખે. તમે જોજો એવું કર્યું આ લોકોએ. સાહેબ વિકાસ કોને કહેવાય ખબર છે? એક બાળક કે મજૂર કે કલેક્ટર ઘરેથી નીકળે ને સવારે, એ હસતો હસતો નીકળે અને સાંજે ઘરે હસતો હસતો પાછો આવે ને, એને વિકાસ કહેવાય છે. અને એના માટે શું થવું પડશે? મને મારી જાત પ્રત્યે અહોભાવ પેદા થવો જોઈએ. આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. તું ડોબો છે, ગણિત નહીં આવડતું, ભૂગોળ નહીં આવડતું, બહાર આવ બતાવ તને શું આવડે. તું તો નકામો છે. મૂળ વાત શું છે કે સાહેબ આ અભિયાનો કેમ કરવા પડે? મોટિવેશનની વાતો કેમ કરવી પડે? સુસાઇડની વાતો કે જીવનના જે મૂળભૂત શબ્દો છે એનો અર્થ જ સાલો ખબર નથી. તમને ખબર આપણે બધા સ્પેલિંગ અંગ્રેજી શીખવા જઈએ, તમને ઇંગ્લિશ શીખવાડો, સાલા સ્પેલિંગ બેલિંગ આવડે નહીં તો ઇંગ્લિશ કે તગારામાંથી આવડે. અને પછી 3 મહિનાની ફી ભરે 30,000 ને પછી કેવું ઇંગ્લિશ બોલે ખબર છે? બાઇક લઈને જતો હોય ને અને માં પ્રિતેશ પડી જાય તો કે ડેમેજ થઈ ગયો. અલ્લા ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. અને આપણી ગુજરાતી માતાઓ તો ઇંગ્લિશની જે બેટા વોટર પીવું છે, બેટા લેગ્સ ફોલ્ડ કરી દે, પેલો આખો ફોલ્ડ થઈ જાય. અરે ગુજરાતી દેશીમાં ઠોકવાની જે મજા છે ને કોઈ ભાષામાં છે જ નહીં બોસ. તમને હજી ખબર જ નથી. દોસ્તો તમને ખબર છે તમારી માતૃભાષામાં તમે 10મા ધોરણ સુધી બરાબર બોલતા શીખી જાઓ ને, તમે ફ્રેન્ચમાં અઠવાડિયામાં બોલતા થઈ જાઓ તો ઇંગ્લિશમાં તો શું મજા છે સાલી. ઇંગ્લિશમાં ભણે છે, ઘરમાં ગુજરાતી, પેલી બેન હિન્દી બોલતી ને છોકરું ઇંગ્લિશ બને, ચાઇનીઝ ભેળ થઈ જાય, બાપડો ગોળો થઈ જાય, હોમોમ ખેંચે. જીવન કશું અને એટલું ખોટું અત્યારે એટલો દેખાડો ચાલે છે, બધું જ ખોટું. તમને એક ચીજ એવી નથી શીખવાડી જેનાથી તમારો વિકાસ થાય. તમને એક ચીજ એવી નથી ભણાવવામાં આવતી જે તમને જીવનમાં કામ આવે. ધંધામાં નુકસાન થાય શું કરવું શીખવાડે? બૈરું કેવું ના માને શું કરવું શીખવાડે? હાલા પ્રોબ્લેમ તો આ છે. હમણાં અમદાવાદની કોલેજમાં હું લેક્ચર આપતો હતો કે યંગ છોકરો દોડતો દોડતો આવ્યો, પગે પડ્યો, સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલીએ મને ના પાડી. અલા મેં તું પેલીએ મને ના પાડી, એમાં મરી જાય ને. મને કે હા સર લગ્ન તો થવા જોઈએ ને. બોલો આની પીને અહીંયા ચોંટી ગઈ. અલા મેં તું લગ્ન એ કોઈ જીવનનું અંતિમ સત્ય છે? મને કે ના ના સર પણ થવા જોઈએ ને. મેં કીધું સાંભળ, અબ્દુલ કલામ અને વાજપેયીએ લગ્ન ના કર્યા તો કોઈ ફરક પડ્યો? અને નરેન્દ્રભાઈએ કર્યા તો શું ફરક પડ્યો? થઈ જશે, વડાપ્રધાન થઈ ગયા, ભલું થયું, ભાગી જંજાળ સુખેથી લેશું હરિનામ. અને જેના થયા એને પૂછી જો. આપણને જીવનના પ્રશ્નો શું છે ખબર નથી. અને એટલે બાળકો હું જોઉં છું, પરીક્ષા અઘરી પડી છોડી દો, કંઈક સંબંધ બગડ્યો છોડી દો, કંઈ બી ગીવઅપ કરી જાય. અરે જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર રહેતો નથી. દોસ્તો તમને ખબર છે જ્યારે આપણું ધાર્યું થાય ને ત્યારે આપણે ખુશ, અને જ્યારે આપણું ધાર્યું ના થાય ને તો ઈશ્વર ખુશ. દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ પેદા થતો. હું શું કરું? મરી જાય ને પાર આવે, પેલા પ્લગમાં 2 આંગળી ગાલ દે, હું પૂરું, એમાં શું? આજે તમે જુઓ સાહેબ, અને આના માટે જવાબદાર એજ્યુકેશન સિસ્ટમ છે. હાર્મોનિયમ વગાડો, સાલા આખી સ્કૂલ અને એક હાર્મોનિયમ, એક સ્વિચ બી ભાગે ના આવે, તંબુરામાંથી વગાડે. ક્રિકેટર બનો, બનવું તેંડુલકર જ થવું છે, પણ કોલેજમાં 2 પેડ હોય આખી કોલેજમાં. સાહેબ એક લોખંડનો ટુકડો હોય ને તો 10 રૂપિયા કિલો ભંગારમાં વેચાય, પણ એની જો છરીઓ બનાવો ને તો 10,000 પેદા થાય, ટાંકણીઓ બનાવો તો 1 લાખ પેદા થાય, અને આવી કોઈ ઘડિયાળના કાંટા બનાવો ને તો 10 લાખ રૂપિયા પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની છે? સાલું આપણું થતું જ નથી. શું છે? બ્રાહ્મણો ખતરામાં છે, પાટીદારો ખતરામ છે, મુસલમાનો ખતરામ. તું ખતરામ છે, કોઈ ખતરામ નથી. કોંગ્રેસ, ભાજપ, આવી નોટોને પૂછો શું કહેવાય. મૂળ વાત શું છે? તમે અંદર, આપણે સિંહના બચ્ચા છીએ, સાલા ઘેટાના ટોળામાં આવી ગયા. કોઈ દર્પણ બતાવતું નથી, અને બધું જ એવું ખોટું શીખવાડ્યું છે કે આપણું જીવન દિવેલ પીધેલા. અને તમને મહત્વની વાત કહું, આજે બધી ઉંમરના લોકો અહીં બેઠા છે. સાચી વાત કહું, તમને ખબર છે ભગવાને આપણને કેમ મનુષ્ય બનાવ્યા? શું કહ્યું કાનમાં? હે મનુષ્ય, તું પૃથ્વી પર જા, હું તને જ્યાં જન્મ આપું એ પરફેક્ટ જગ્યાએ જન્મ આપ્યો છે. હસતો રહેજે, અને જે રસ્તો દેખાય બરાબર હાંક મારીને ચાલતો રહેજે, ઈમાનદારીથી જીવજે, હું તને બધું જ આપીશ. તું ના લે તો
મને મારી પર વિશ્વાસ નહીં, તારી પર ક્યાંથી વિશ્વાસ હોય? કાલ કાલ કાલ. જુઓ, ગઈકાલ માટે શબ્દ છે ને કાલ જ છે, ને આવતીકાલ માટે પણ શબ્દ કાલ જ છે. કાલ એટલે સમય અને કાલ એટલે મૃત્યુ. ગઈકાલ અને આવતીકાલ જે બે કાલ છે ને એ મૃત્યુ છે. લીવ ઇન પ્રેઝન્સ, આ જ એ જીવન છે. આ શબ્દ આપણે ભૂલી ગયા છે. કેટલાય રાત્રે ઊંઘી જાય, હવા ઉઠતા જ નથી કે શું થયું, એ ગયા. આપણે તો ઉઠી ગયા ના, એ ઉઠી ગયા બાપુ, જલસા છે, ખબર જ નથી. આમ કરશું. સલા સ્કૂલોમાં કેવું શીખવાડે, ધ્યેય ઊંચો રાખો. એટલે મંગળ પર ઘર બનાવવું છે, બની જાય. અહીંયા સુરતમાં ભાડે નહીં મળતું. બેટા પોઝિટિવ વિચારો કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. તમને ખબર છે આપણા દેશમાં બાળ લગ્નની વ્યવસ્થા હતી. 13 વર્ષથી 18 વર્ષની ઉંમરમાં બોડીમાં સૌથી વધુ સેક્સ્યુઅલ આવેગો હોય, મેક્સિમમ. બોડી ફાટ ફાટ થતું હોય. 4 દીકરીઓ અને 2 દીકરાઓનો બાપ છું, જોઈન્ટમાં રહું છું, સમાજમાં બેઠો છું, સંસ્કારી લોકો વચ્ચે બેઠો છું, ચુનીભાઈ જેવા મારા વડીલ બેઠા છે. 13 થી 18 વર્ષની ઉંમરમાં બોડી ફાટ ફાટ થતું હોય, સેક્સ્યુઅલ આવેગો મેક્સિમમ હોય. એ જ વખતે મા બાપ અને સ્કૂલ ને બધા ચાલુ થઈ જાય, એ ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલા ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો થોડું. નાના હોઈએ એટલે કે મોટા થઈને કરજો, મોટા એટલે કે હમણાં નહીં, ઘરડા થઈને કરજો, કે શરમ નહીં આવતી, સાલા કરવું ક્યારે? બધું ચાલે છે. અને તમે આજે તો કોઈ સાહેબ જાહેર સભામાં જો પ્રેમ કે સેક્સ બોલી ગયા તો બધા, આ ભાઈ તો કેવું બોલે છે. એટલે આપણે એમને માં આવી ગયા, આ જરૂરી છે, આ નથી બોલ્યા એમાં જ દાંત વળ્યો છે. તમે જુઓ, આ દરવાજો આખો ખુલ્લો હોય ને તો કોઈ નહીં જોવે, પણ આટલો હશે ને તો બધા આજે. તમે મજામાં રહો ને, તમે હસતા રહો ને, સાલું કોઈને ગમતું જ નહીં. તમે જુઓ, એક બાળક જન્મે ને તો રડે, 2-3 મહિના છોકરું ઉવા ઉવા, એટલે આને છાનું રાખો ને ઘરમાં કંટાળે હો. આ લાલિયાન છાન બધા ગલી 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 ગલી. એટલે લાલીઓ, એ લાલીઓ હશે, ફોટા પાડે ફેસબુક પર, અમારા લાલિયાન ગાલમાં ખાડા પડે. આ જ લાલીઓ થોડો મોટો થઈને હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ, સાલા કોંગ્રેસમાંથી ભાજપમાં. પહેલા ગલી ગલી ગઈ હસાવે આપણને, અને પછી હસો, હે ભાઈ શું દાંત કાઢો, થોડા મોટા થાવ, ગંભીર થાવ. તમે જુઓ, તમારું તમે સ્કૂલ કોલેજથી ઘરે જાઓ તો શું કરો? જઈને દફતર ફેંકી દો, ચોપડા ફેંકી દો, બૂટ ફેંકી દો, મમ્મી ખાવા, ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ જો તમે સ્કૂલ કોલેજથી ઘેર હસતા હસતા ગયા, ચોપડા મૂક્યા, મમ્મી ખાવા, તું સ્કૂલ ગયો તો નહીં? કેમ કે ત્યાંથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યા? અહીં બેઠેલા બધા જ પતિદેવો જે પતિ ગયા, અરે પતિ ગયા, જેના લગ્ન થઈ ગયા છે, એ નક્કી કરે કે સાંજે 6-7 વાગે આજે બૈરા પાસે જવું છે ઘરે. કોઈ દિવેલ પીધેલો ચહેરો લઈને, કામ ના થયું, શેઠ ના આયા, કામ ના થયું, આમ થયું, પગાર ના મળ્યો, ઘરાગી ના થઈ, આજે ઘરમાં ઓફિસમાં પરફ્યુમ મારી, માથું બાથું ઓળાઈને તૈયાર થઈને જ ઘેર જવું છે. જેવો હવાન નીકળ્યો તો એવો જ. તમે અપ ટુ ડેટ થઈને આજે ઘરમાં બેલ મારો ને ટીંગ ટોંગ, હસતા હસતા, તમે ક્યાં ગયા હતા? બૈરું ટેન્શનમાં. આ નોટ દિવેલ પીધેલી આવ્યા છે, હસતી ક્યાંથી આવી? તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. અને બધું જ એવું ખોટું શીખવાડ્યું છે કે તમે ખોટા ને ખોટા નશામાં રહેવાના, અને મરી જશો ને સાલું મરી જઈએ ને 50 લોકો ભેગા થતા નથી. ફોન કરવો પડેલા, પેલો ગયો, એટલે આપણે પાછા શું કહીએ, કાઢે તો કહેજો, જઈએ નહીં. અરે સાલું મરી જઈએ ને 50,000 લોકો ના આવે ને તો જીવ્યું જ બેકાર છે સાહેબ, એનું નામ જીવન. અલા ધવલ આવજો પાછા, હું જવું તો પાલનપુર. હા ને, નીકળ અહીંયા શોક સભા રાખજો. જીવન મસ્ત છે સાહેબ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. મારા એક દીકરા દીકરીને કહેવું નથી પડ્યું કે કચરો અહીં ફેંકીશ નહીં બેટા. પણ વી આર ધ, તમને ખબર છે આપણે જે ખોટું શીખ્યા એના કારણે આપણું કન્ડિશનિંગ જ ખોટું છે. તમને ખબર છે તમારા ઘરે ટીવી આવે ને તો કે ટીવીની ડિલિવરી થઈ, ઓવન આવે કે ઓવનની ડિલિવરી કરી ગયા, કમ્પ્યુટર આવે કે કમ્પ્યુટરની ડિલિવરી. પછી એક બીજો ભાઈ આવે કંપનીમાંથી બેગ લઈને, પોપટની જેમ ઇન્સ્ટોલ કરવા આવે. શું કરવા આવે? પહેલો ડિલિવરી કરી જાય ને બીજો ઇન્સ્ટોલ કરી જાય. પછી એ બધું સમજાય, જુઓ બેન, કેક મૂકવાની, ગોળ ગોળ ફેરવવાનું, 30 સેકન્ડ રાખવાનું, નકર કોલસો થઈ જાય. અથવા કમ્પ્યુટર તો સમજાય કે આ પ્રિન્ટર આ અહીંયા નીકળે, બધા ભમ ભમ ભડાકા થાય. તો એક માણસ ડિલિવરી કરી જાય ને બીજો આવીને શું કરી જાય? ઇન્સ્ટોલ. અને ત્યારે એ ચીજ બરાબર ચાલે. દોસ્તો, વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ,
બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ. અને એટલે રોજ ભડાકા થાય. આપણને કોઈએ ઇન્સ્ટોલ કર્યા નથી. આ પ્રોસેસ બાકી રહી ગઈ. એ કામ છે એજ્યુકેશન સિસ્ટમ. હું સ્કૂલમાંથી બહાર નીકળું, મને એક એક ચીજની માહિતી હોવી જોઈએ. હું સ્કૂલમાંથી બહાર નીકળું, મને ખબર હોવી જોઈએ કે મારામાં કઈ શક્તિ છે અને એ શક્તિ પ્રમાણે હું જીવીશ. ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, આના સિવાય બધા નવરા છે. બધું જ ખોટું. પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, સત્યુગ અને કલયુગ શીખવાડે જવાનું. કોંગ્રેસે આમ કર્યું, ભાજપે આમ કર્યું, આપણે ગુલામ હતા. સાલી રોજ યાદ કરાવે વર્ષમાં 2 વાર. ગુલામ હતા. હું હમણાં સ્ટેજ પર પાછો છું, તમને એક નાનકડી વાત શીખવાડું. તમે સ્કૂલમાં શનિવારની સભામાં ઉભા હો ને, આ સાવધાનમાંથી વિશ્રામ કરી તમે લગ્નમાં કરો છો, મારામારી થાય કરો છો, રોજી ઉપર જાઓ કરો છો સાવધાન વિશ્રામ. પણ તમને યાદ કરાવે છે કે તમારે ઓર્ડર લેતા શીખવાનું છે, ઓર્ડર આપતા શીખવાનું નથી. બધું જ ખોટું. તમે જુઓ હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થાય. આ બધું મા બાપ શીખવાડે છે. હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થાય જાણે હીરો હિરોઈન. પત્ની 4-5 હાડી બદલી કાઢે, પતિ 2-3 શર્ટ બદલી કાઢે, અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. હાલા ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, બાપાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, સાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય. બહાર જાય એટલે હિરોઈન એટલે બીજાને બતાવવા જીવવાનું. સાહેબ મારા લગ્ન થયા ને મારી વાઈફ સાથે જ છે. મારી વાઈફને કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તો તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? અલા સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું, બીજું તેલ લેવા છે. નથી જીવતા. કાલ દુકાનમાં બોર્ડ મારે ઉધાર બંધ છે ને, જીવનમાં રોજ ઉધાર જ હોય. કાલ, અરે આજ મોત સાલું કાલ આવતું હોય ને તો આજ આવે. પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. કોઈ કહેતું જ નથી. પહેલી વાર સ્કૂલમાં જાઓ તમે જુઓ તમારી જે પથારી ફેરવી છે ને, ભગવાન તમને નહીં બચાવી શકે. પહેલા દિવસે છોકરું સ્કૂલ જાય ને તૈયાર થઈ જાય, ચડ્ડી સ્કર્ટ, મમ્મી ટાટા, અહીંયા 2 ચોટલી, ગળામાં કૂતરાનો પટ્ટો, બધું. એટલે આપણે ખોવાઈ જતા હતા પહેલા. ખોવાઈ જાય છોકરું, મમ્મી ટાટા, અને પછી હાજે આવે ને બીજા દિવસે સવારે નથી જવું. બોલો 95% છોકરા છોકરીઓ બીજા જ દિવસે સ્કૂલ જવાની ના પાડે છે. સાચું કે ખોટું? કેમ ના પાડે? લાલીઓ હરામી છે, લાલિયાને જોર આવે છે. લાલીઓ હરામી નથી, લાલીઓ હોશિયાર છે. લાલીઓ તમારી એજ્યુકેશન સિસ્ટમને લાત મારે છે કે આ બોગસ છે, નહીં ચાલે, તમે સમજતા નથી. તમે શું કહો છો? બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, તો આ ભગવાનનું માનતા કેમ નહીં? ભગવાન ના પાડે નહીં જવું. હે બાબો આવ્યો, હે પોલીસ આવી. હવે જુઓ તમારો સત્યાનાશ કરવાની શરૂઆત. એક બાળક પહેલા દિવસે સ્કૂલ જવાની કેમ ના પાડે છે ખબર છે સાહેબ? એને સ્વપ્નું છે કે ચોખ્ખાઈ કેવી રીતે રાખવી, સ્વચ્છતા કેવી રીતે રાખવી, પરીઓ શું છે, વાર્તાઓ શું છે, શોધો શું છે, સંસ્કારો શું છે, બાથરૂમ કેવી રીતે જવું, ટોયલેટ કેવી રીતે જવું, માથું કેવી રીતે ઓળવું, શર્ટિંગ કેવી રીતે કરવું, બૂટ કેવી રીતે પહેરવા. મને આ બધું શીખવાડશે અને મારે જે કરવું એ કરવા દેશે. એવો એક શિક્ષક હશે મારા મા બાપથી પણ હોશિયાર. એને બદલે આપણી સરકારનો 5,000, 10,000, 25,000ના પગારવાળો બીએડ પ્રી પીટીસી કરેલો સૌથી કાચો શિક્ષક ત્યાં બેઠો છે. આ સૌથી પહેલી ભૂલ સમાજની. સાહેબ બાલ મંદિરમાં હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યું ભાઈ ધ્યેય ઊંચો રાખવો બનીશ, તો પ્રાઇમરી એજ્યુકેશનમાં 1 લાખ પગારવાળા પીએચડી ડોક્ટર હોશિયાર શિક્ષકો રાખવામાં આવશે. જુઓ પછી ભારતનું ભાવિ કેટલું હોશિયાર. એ શિક્ષકને પહેલા દિવસે. અને બીજું કામ તો એક ખાસ હું જો સીએમ બન્યો તો કરવાનો છું. શિક્ષકોને લાલ બત્તીવાળી ગાડીઓ આપવામાં આવશે. અરે ગાડી નહીં હોય તો સ્કૂટર પર લગાવશે. કેમ? આમ નીકળે તો લાગે કે શિક્ષક જઈ રહ્યો છે. સમાજમાં શિક્ષકોનું કામ સૌથી મહત્વનું છે. પ્રાઇમરી એજ્યુકેશનમાં સૌથી હોશિયાર શિક્ષક હોવો જોઈએ, જે બાળકને કપડાં કેમ પહેરવા, ઊભા કેમ રહેવી, બધું શીખવાડે. સૌથી કાચો શિક્ષક. પછી બધા છોકરાઓ બેઠા હોય, સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય. ખરેખર સાચું કહું, શિક્ષકો અને શિક્ષિકાઓ છે ને હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. અલા 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ કમસે કમ.
બેસી જાઓ, ના ચાલે. આમ અપ ટુ ડેટ શિક્ષક હોવો જોઈએ. શું છે, છોકરાને આમ પકડીને અધ્ધર કરી દેવો. પછી સ્ટેજ પર એક બેન આવે, છોકરા આવી રીતે લાઈન બધા બેઠા હોય, લાઈન મારો લાઈન મારો. હાલા બેટરી ફૂલ છે હો તમારી. અલા મને સમજાવો ધવલ, આ લાઈનમાં જ પ્રાર્થના થાય? એમને એમ થાય જ નહીં. આમ લાઈનમાં જ થાય પ્રાર્થના. આ મિલિટરીનો ટ્રેનિંગ કેમ્પ છે. મને જીવનના પહેલા જ પગથિયે સ્ટેજ ઉપર બેન આવે, બધા છોકરાઓને બેસાડે, પછી શું કહે, ચલો પ્રાર્થના, આંખો બંધ. અલા ખુલ્લી રાખીને ના થાય? આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. ખરી જુઓ. અલા આંખો બંધ કરો તો પેલી બેન દેખાય, માતાજી દેખાય, ગણપતિ બાપા દેખાય, જેવી જે હોય દેખાય. કમસે કમ મન ત્યો તો રે. હે આંખો બંધ. ટટ્ટાર, અલા નસ ચડી જશે. શું ટટ્ટાર? અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. સાલું એક તો આ અંધારું હોય, પેલો કે કાલે સ્કૂલ જ નહીં જવું, જે થવું થાય. સાહેબ આપણે હિન્દુ બની ગયા, મુસલમાન બની ગયા, ઈશ્વર થઈ ગયા, અલ્લાહ થઈ ગયા. મને જીવનના પહેલા જ પગથિયે ઈશ્વર શું છે એ તો સમજાવો. ભગવાન શું છે? નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એવો એક ઈશ્વર છે. કોણ કે છે? ગણપતિ દૂધ પીએ? ભગવાન એટલે શું? મા બાપ છોકરીઓને કેવું શીખવાડે, બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળશે ને, યાદ કરી જશો તો. ભગવાનને કઈ કામ ધંધો નથી તારા માટે વર હોદવા નીકળવાનો. બેટા પરીક્ષા આપવા જાય ને માતાજીને મળીને જે પેપર સારું છે, માતાજી લખવા આવશે. ભગવાનને કહો તું સાચો હોય તો આમ થજે. હલા એ તો સાચો છે, તું જુઠ્ઠો છે. આપણને ખબર જ નથી. મને જીવનના પહેલા જ પગથિયે ઈશ્વર શું છે, અલ્લાહ શું છે, આ બધી પ્રોબ્લેમ સાહેબ ત્યાં પૂરી થઈ જાય જો મને આ શીખવાડી દેવામાં આવે. એક ઈશ્વર છે. કોણ કે? અને પ્રાર્થના એટલે શું? આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરાવવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું થતું નથી. મને પ્રાર્થનાના શબ્દો સમજાવો. ઈશ્વર શું છે મને સમજાવો. એક ઈશ્વર છે, એક અલ્લાહ છે, આ મને કોણ કહેશે? અને એ બાળક બધા વિચારો લઈને મોટું થાય છે. અને પછી તમને ખબર છે સરકારે નિયમ કર્યો, આ ભાઈએ શબ્દ બરાબર વાપર્યો છે, જલ્દી કર. બહુ જલ્દી કરવાની જરૂર છે સાહેબ. સરકારે નિયમ કર્યો, બીજા પછી 8મા સુધી નોટો ચડાવી દેવાની. ખબર છે? 9માં ટ્રાફિક જામ. ખબર છે કે નહીં? હજી એ માલ તો બજારમાં આવ્યો જ નથી, એ કોલેજોમાં છે. એ તો જે દાડે આવ્યો ને શું છે તમને હજી ખબર જ નથી. અને પછી 8માં એને શું શીખવાડે ખબર છે? બચવો જોઈએ નહીં. સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમે? જે ડફોળ બનાવવાના ધંધા ચાલુ કર્યા છે. અલા સૂર્ય કદી ઉગતો જ નથી. આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે. હા ના ના, અહીંયા તો નહીં ગયો, બાપન માલ છે, ફરે છે. સૂર્ય તો એક દોરો ફરે ને તો પૃથ્વી સળગી જાય. વી લોસ્ટ અવર કોમન સેન્સ. મા બાપ છોકરાઓને કેવું શીખવાડે? બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. આવું કહે છે ને. આ ચાની લારી વાળા ને પેપર વેચવા વાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. સુખનું વિરોધી દુઃખ નથી. સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય. અને દુઃખમાં બી તમે હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે બોસ. આ તમને અનુભવ નથી. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય. અને ગરીબીમાં 18 કલાક મજૂરી કરો, ત્યાં મારા જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, તમારું મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, તમારો જન્મ ગોઠવાઈ જાય. બોલો વિરોધી છે કે પૂરક છે? તમારે દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, ઘનઘોર રાત પૂરી થાય, એક મસ્ત સવાર શરૂ થાય. ઘડિયાળનું લોલક આમ 2 બાજુ જાય કે અડધે જઈને પાછું જાય? આ બાદ જવું જ નહીં. સુખ દુઃખ, અમીરી ગરીબી, સફળતા નિષ્ફળ, આ બંને છે તો જીવન છે. આ મને કોણ શીખવાડશે? આ કામ સ્કૂલોનું છે. ઈશ્વર મને જ્યાં રાખે, જેમ રાખે, જે થાય તે સારા માટે. 1984માં મારું 12મું થયું. હાલા 12મું જ થયું. તો હાલા મેં સાયન્સ રાખ્યું, મેં તું ડોક્ટર થઈ જાવ, ગરીબી દૂર થઈ જાય. પેલા પાણી છે ભાઈ, પેલા ભાઈ તો
બંધી છે પણ ગલીએ ગલીએ મળે છે. અહીંયા ડિલિવરી કરાવી દઉં. શું વાત કરો તમે? અહીંયા ચારે બાજુ ચાઇનાનો માલ વેચ્યો ને આપણને કે ચાઇનાનો માલ વાપરવો નહીં. મારા બાપા વેચે. ચારે બાજુ પ્લાસ્ટિક વેચે ને આપણને કે પ્લાસ્ટિક વાપરવું નહીં. મારા બાપા બનાવે. તમે ડિપ્રેસ, હતાશ, લાઈનોમાં ધક્કે ચડેલા રહો અને તમને કે કીપ સ્માઇલિંગ, કે તંબુરામાંથી કીપ સ્માઇલિંગ થાય. જીવન મસ્ત છે સાહેબ, પણ ખલાસ કરી નાખ્યું છે. આપણે બધાની સામૂહિક જવાબદારી છે. એક આ અભિયાન તો એક નામ છે, એક શરૂઆત છે. જલ્દી કરો સાહેબ, બહુ મોડું થઈ ગયું. પણ એક વાત તમને સાહેબ કહી દઉં, હું બહુ આશાવાદી માણસ છું. 70 વર્ષમાં આ દેશે જે પ્રગતિ કરી છે ને સાહેબ, કોઈ દેશના બાપની તાકાત નથી કે પ્રગતિ કરે સાહેબ. એટલી પ્રગતિ આપણે લોકોએ કરી. એ કોંગ્રેસ ભાજપે નથી કરી. વી આર ધ પીપલ. આપણા રૂટ્સમાં પ્રગતિ છે. દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ એટલે ભારત અને એની સૌથી મજબૂત પ્રજા એટલે ગુજરાતીઓ. હાલ આપણે ગુજરાતીઓ દિવેલ પીધેલા ફરીએ? ના ચાલે. રણમાં રેત વેચી આવીએ ને દરિયામાં પાણી વેચી આવીએ, એ આપણે લોકો છીએ. હાલા આ તાકાત આપણે ભૂલી ગયા. મેં સાયન્સ રાખ્યું, મેં તો ડૉક્ટર થઈ જાઉં, ગરીબી દૂર થઈ જાય. મારા બાપા કે ટ્યુશન ફી, મેં તો દેવું કરો. છોકરાને ડૉક્ટર બનાવી દેવું કરવું પડે. મારા બાપા બિચારા હંચો ચલાવે, નીચે દરગાહ ને ઉપર મસ્જિદ. મારા બાપુજીને એક કાઝી સાહેબે ઓટલો આપેલો 10 રૂપિયા ભાડે. અમારા ત્યાં હિન્દુ મુસલમાન નાત જાત અમને બ્લડમાં જ નથી શીખવાડ્યું. ઈશ્વર એક છે, ભગવાન એક છે. જેને જે રસ્તે પર્વતની ટોચ પર જવું છે, જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જાય. બધું ગોખી માર્યું. અમારી વખત ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી બધું રાખવું પડે. મેં તો બધું ગોખી માર્યું સાહેબ. અહીં બેઠેલા મા બાપો 10મા 12માની પરીક્ષા જે નહીં આવે, પણ કોઈ આવ્યા હોય તો ઈશારો કરું. તમારા બાળકોને ભણાવવા માટે એને ખેંચશો નહીં, એની બજાવશો નહીં. તમને ખબર છે આપણી સ્કૂલ કોલેજો આપણા બાળકોની શાની પરીક્ષાઓ લે છે? 1 વર્ષમાં કેટલું ગોખી શકે અને 3 કલાકમાં કેટલું ઉલટી કરે, એનું માપ છે. એની હોશિયારીનું માપદંડ નથી સાહેબ. મેં ગોખ્યું, હું ઓકી ના શક્યો તો હું નિષ્ફળ, એવું નથી. એટલે સ્કૂલ કોલેજના ટકાવારી એ જીવનની સફળતાના માપદંડ નથી. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખની ડાઇનિંગ ટેબલ આવે પણ ભૂખ ના આવે. અને 5 લાખનો પલંગ આવે પણ 5 લાખની ઊંઘ ના આવે. એક બાળકને જીવનની વેલ્યુ શીખવાડી નથી કે જીવન મસ્ત છે બેટા. ઈશ્વરે જ્યાં જન્મ આપ્યો મસ્ત આપ્યો. સખત મહેનત કરીશ, ઈમાનદારીથી મહેનત કરીશ, તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારો હાથ પકડીને ચાલીશ. પણ તને નહીં કહું કે કેમ આમ કર્યું. ત્યાંથી મસ્ત જીવનની શરૂઆત થાય. આ બાળકોને શીખવાડ્યું નથી આપણે. અને એટલે બધા બાળકો, હું શું કરું, હવે મારું શું થશે? સાહેબ એક છોકરી આવી, સર મારે તો સાયન્સ નતું લેવું પણ મારા પપ્પા કે લઈ લેન. હું તો નપાસથી, મેં તો ભીખ માગો ભેગા થઈને, બીજું શું હવે. મારા વિટામિન સી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. તો કાંકરિયા હું બેઠો તો પિક્ચરનું શૂટિંગ ચાલતું. 2 છોકરા આવ્યા, 12માં રિઝલ્ટ આવ્યું, આવીને સીધા કાંકરિયા કૂદકો મારો. હું દેખી ગયો. મેં તો હાલ આ મરવા જાય છે. હું દોડ્યો પાછળ, જઈને પકડ્યા. અંકલ મરી જવું છે. મેં તો કેમ? રિઝલ્ટ આવ્યું, ટકા ના આવ્યા, હવે ઘરે બધા બોલશે ને મારશે ને, અમે તો મરી જવું છે. એટલે મેં તું ટકા ના આવે એટલે મરી જવાનું? મને કે હા. મેં કીધું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. કે મરી જાઓ તો ફરતી જન્મ લેવો પડે, ફરતી પહેલું બીજું ત્રીજું ભણવું પડે. એના કરતા હાલ જ અહીંથી આગળ હેરો. સાહેબ જીવનમાં સંબંધ હોય, પૈસા હોય કે પરીક્ષા હોય, બધું પતી જાય ને ત્યાંથી જ મુખ્ય રસ્તો શરૂ થતો હોય છે. આ વાત યાદ રાખજો. જ્યારે તમને એમ થાય કે પથારી ફરી ગઈ, હવે બચવાનો કોઈ રસ્તો નથી, નદીમાં કૂદવા સિવાય બારીમાંથી, એ વખતે ધાબા પર જવાનું, નાચવાનું. હવે રસ્તો દેખાવાનો છે. સામાન્ય માણસ કૂદી જાય છે, અસામાન્ય માણસ ઉભો રહે છે. જિંદગી મસ્ત છે સાહેબ. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. કે કોણ? સાયન્સ રાખ્યું, બધું ગોખી માર્યું. NaSodium, K potassium, NH4, H hydrogen, Ag silver, Ag mercury, Cu copper, Cl chloride, Br bromide, iodide, NO2 nitrate, Cl chloride, amino4 permanganate. હલા બધું ગોખી માર્યું. sin square theta, cos square theta, tan square theta. 450 માંથી 45 માર્ક આવ્યા પ્રિલિમમાં. સાલા ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. આ હાલા પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો. સાહેબ જો હું ગુજરાતનો CM બન્યો ને, બનવાનો જ છું, તો નિયમ નંબર 2 કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે કોઈ. જોઈએ એટલે આપણે બે ફોડી લેશું.
ભારત પાકિસ્તાનમાં ત્રીજા દેશનું શું કામ છે ભાઈ? એવા મજબૂત શિક્ષકો પેદા કરીશું. મારા બાપાને કીધું ચલો બોલાવે. મારા બાપાને અહીં બેઠેલા મા બાપોને મારી આ વાત અર્પણ છે ખાસ. મેં મારા બાપુજીને કીધું ચલો બોલાવે. મારા બાપા કહે હેડો. મારા બાપા પૂછે નહીં. અને મેં એવો લાભ એમને ખૂબ આપ્યો. મારા બાપુજી લઈને સ્કૂલમાં ગયો એટલે મારા બાપુજી અહીંયા, હું વચ્ચે પ્રિન્સિપાલ, એટલે મારા બાપુજી પેલા પ્રિન્સિપાલ પૂછ્યું શું હતું સંજયનું? તમારો છોકરો ડોબો છે, નલાયક છે, રખડેલ છે. મારા બાપા શું કહે? મિસ્ટર સંભાળીને વાત કરો. મેં તો હવે વાંધો નહીં સાહેબ. કોઈ પણ મા બાપ એના બાળકને એટલો અહેસાસ અપાઈ દે ને કે બેટા સખત મહેનત કર્યા પછી તારા કોઈ પણ પરિણામમાં હું તારી સાથે છું, કે સંજય રાવલ જ બને બોસ. આ તો બધા મા બાપ શું કે ખબર છે? અમારી ઇજ્જતની પથારી ફરી ગઈ. એટલે એની બી ફરી ગઈ. હે બેટા આપણી ઇજ્જતનો સવાલ છે. સાલા તારી છે કયો? 5 લાખ ઉછીના તો લઈ આય, ખબર પડે તારી કેટલી છે ગામમાં. સાહેબ મા બાપોએ યાદ રાખવાનું કે આપણે બાળકોના ટ્રસ્ટી છીએ, માલિક નથી. ભગવાને 2-4 નોટો હોંપી છે હાચવવાની, જેના બાપ નહીં બની જવાનું. આપણું કામ છે મા બાપનું, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનું, એને સરસ વાતાવરણ પૂરું પાડવાનું, એને સાચા ખોટાની સમજ આપવાની, પણ પછી એને કૂવામાં પડવું હોય તો પડે. આપણે એને બેસ્ટ વાત સમજાવી દેવાની. આપણો રોલ પૂરો થઈ ગયો. છોકરા ક્લાસમાં ટેન્શનમાં એમ કરે, મા બાપ બાર બધા ટેન્શનમાં. શી ખબર કેટલું માર્કનું લખશે. સાલા નપાસ જ થશે તારો તો, યાદ રાખજે. હું તો છોકરા છોકરીને 12માનું 10મું હોય ને ત્યારે કહું છું કે ક્લાસરૂમમાંથી બહાર નીકળો ને પેપર ત્યાં ફાટ નાખવાનું, ઘેર લાવવાનું જ નહીં. વળી પાછું નવું ટેન્શન કેટલા આવશે? ક્યો ફાડીને બહાર આવવાનું. પતી ગયું ભાઈ, રાત ગઈ વાત ગઈ. એ સાયન્સ રાખ્યું, એન્યુઅલ એક્ઝામ આપી. મારા 19 મિત્રોને મેડિકલ એન્જિનિયરિંગમાં ગયા. સંજય રાવલ 54%. મેં કીધું પાસ તો થઈ ગયા. એ 54% ના આવ્યા હોત તો મેં બીએસસી ના કર્યું હોત, અને બીએસસી કરવાના પૈસા નતા એટલે હોટલમાં મેં વેઇટરની નોકરી શરૂ કરી. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. બ્રાહ્મણનો છોકરો સંડાસ બાથરૂમ સાફ કર્યા, ટોયલેટ સાફ કર્યા, ચાદરો સાફ કરી. સાહેબ મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે, પણ હું બેસી નથી રહ્યો કે મારા બાપે મને શીખવાડ્યું હતું કે સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી. અને આજે છોકરાઓને બધું જલ્દી જોઈએ. સાહેબ 18 કલાક મેં 15 વર્ષ તો દિવાળી, ધૂળેટી અને ઉત્તરાયણ નથી ઉજવી. આઈ વોઝ ઇન માય ઓફિસ. પૈસા ખુદા તો નહીં, ખુદા સે કમ ભી નહીં. પણ આપણને બધું જલ્દી જોઈએ. મેગી 2 મિનિટ પછી પાડા જેવો થાય. સાહેબ પર્વતની ટોચ પર જવું હોય ને તો 6 મહિના થાય, 12 મહિના થાય, પણ ટોચ પર તો ઝંડો ફરકાઈને પાછું આવવાનું હોય. જીવનમાં સફળ થવા મહેનતની મજા જે ઉપર ગયા પછી તો જય શ્રી કૃષ્ણ છે. એન્જોય ધ પ્રોસેસ. પણ આ કે કોણ? અને કશું સાચું શીખવાડ્યું નથી. એ 12મામાં બીએસસી કર્યું, એક ડાયમંડ વાળાની ઓળખાણમાં આવ્યો અને મેં ડાયમંડનો બિઝનેસ શરૂ કર્યો. સાહેબ 2 ઘંટેથી શરૂ કરીને મેં 70 ઘંટે સુધી ડાયમંડનું કામ શરૂ કર્યું. પોતાનો માલ બનાવતો હતો. 93માં એટલું મોટું નુકસાન થયું કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં, મરી જવાનું, જીવવાનું મરી. પણ મેં ભગવાનને કીધું તારી ઇજ્જત જાય આપણી જતી. આપણે જુગાર નથી રમ્યા, સટ્ટો નથી રમ્યા, દારૂ નથી પીધા, વ્યસનો નથી કર્યા, ઈમાનદારીથી બિઝનેસ કર્યો છે, પણ વિશ્વાસઘાત થયો છે. તારી ઇજ્જત જાય આપણી જતી. મારી વાઈફને કીધું શું થશે? મને કે 25 વર્ષ હવે ભગવાને નક્કી કર્યું બજાવવાની, તો આપણી શું તાકાત બચવાની. સાહેબ જે દિવસે ભગવાન સામે પડે ને એ દિવસે એમ ના કહેતા કેમ આમ થયું, કે બજાઈ લે પાપ ધોવાશે. આ સમજ આવી જાય ને, જો હે સો હે. આ તમને 2 મહિના પહેલા ખબર હતી કે નોટ અહીંયા આવશે? આવી ગઈ. હાલા મંદિર જતા કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? હાલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય, એવું થાય. આ બધું જોરદાર છે. ધેર ઇઝ હાયર મેથેમેટિક્સ. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અને અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. સો બી કેરફુલ. આ દુનિયા જુદા ગણિતથી ચાલે. તમને જે સ્કૂલ કોલેજોમાં ભણાવે કામ નહીં આવે સાહેબ. દર 6 મહિને વેકેશનમાં કરિયાણાની દુકાન પર કામ કરો, કાપડની દુકાન પર કામ કરો, ગેરેજમાં કામ કરો, બૂટ પોલિશ કરો, કંઈક કરો, બેસી ના રહો. આ તો વેકેશન પડે ચલો બેટા ગોવા. પછી પેલો આજ શીખે કે આ બરોબર છે.
મને બહુ જ ગૌરવ છે કે આજે યુથ ફાઉન્ડેશનના છોકરાઓને હું જ્યારે જોઉં છું છાતી ગદગદ ફૂલે છે કે ખરેખર આ છોકરાઓને ધન્યવાદ છે કે આ બધી વસ્તુઓથી પર જઈ અને આવું એક સરસ ગ્રુપ બનાવીને સુરતમાં આવું સરસ કામ કરે. કોઈએ તો ઇનિશિયેટિવ લેવું પડશે સાહેબ, કોઈએ તો આગળ આવવું પડશે. ભગવાન નહીં આવે, એ આપણા જેવી નોટોન મોકલે કે કોક કરો, પણ સ્કૂલ કોલેજમાં એટલું બોગસ શીખવાડ્યું છે. બધું બુદ્ધિનો વિકાસ સાહેબ, જેમ જેમ તમારી બુદ્ધિનો વિકાસ થશે ને એમ એમ તમે દિવેલ પીધેલા ફરવાના, અને જેમ જેમ તમારા હૃદયનો વિકાસ થશે ને એમ એમ તમે મસ્ત જીવવાના. પણ આના વિકાસની કોઈ વાતો જ નથી. તમે જુઓ સારા સ્કૂલોમાં કેવું શીખવાડે. આ સ્ટેજ બનાવવું હોય 100 માણસો 100 દિવસમાં બની જાય, 200 માણસો કેટલા દિવસમાં બને? 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. આ સાલા આવું ભણાવે આપણને. આમ કરો તો આમ થાય, આમ ના થાય તો થતું એમ થાય. હમણાં હું સુરત ગયો વીઆર મોલમાં, તો એક છોકરી ઉભેલી, યસ સર મે આઈ હેલ્પ યુ? મેં કીધું બોલો બેન. મને કે સર બાય 1 ગેટ 2 ફ્રી. મેં તો 2000ની નોટ આપી, કીધું 2 પાછી આપ. એ કે એવું ના થાય કે. એટલો માણસ બુદ્ધિશાળી. એક બેન શાકભાજીની લારી પર ગયા, એટલે ભાઈ કેળા શું ભાવ આપ્યા? 40 રૂપિયા ડઝન. હા હા તું તો લૂંટે છે, પેલી લારી પર તો 20 રૂપિયા મળે, કે ત્યાંથી લઈ લો. પણ કે ત્યાં છે નહીં, તો કે મારી પાસે નહીં હોય તો હું 5 રૂપિયા ડઝન આપીશ. સાલા ના હોય એનો વેપાર કરે. મારું તો ના ચાલે, તારું બી ના ચાલવું જોઈએ. એક ભાઈ એની વાઈફને જોરદાર પ્રેમ કરતો, સખત પ્રેમ કર્યો, લવ મેરેજ કરેલા, આમ ઉલું ઉલું ઇલું ઇલું, અને બૈરાને કેન્સર થઈ ગયું. 80% કેન્સર, વાળ વાળ જતા રહ્યા, બૈરું મરવા પડ્યું, બધા પૈસા ખલાસ થઈ ગયા. પણ માણસ પ્રેમ જોરદાર કરતો, બૈરીને હાથમાં લઈને ગયો. જુઓ આપણે કેવા હોશિયાર થઈ ગયા. ડોક્ટર પાસે ગયો, ડોક્ટર તું મારી વાઈફની સેવા કર, તું એને જીવાડે કે મારે, બંને કેસમાં હું તને પૈસા આપીશ. ડોક્ટર કે ભાઈ કોઈ કરવા જેવું નથી, તને કીધું ને તું જીવાડે કે મારે. ડોક્ટરે તો સેવા કરી, 1.5 મહિનો બરાબર 30-40 લાખ રૂપિયા અમેરિકાથી ઇન્જેક્શન બધું કર્યું, બૈરું તો મરી ગયું. ડોક્ટર કે પૈસા નહીં. હલા એવું ચાલતું છે કે જ્યાં જે થાય કર લે. ડોક્ટર તો હોશિયાર હતો, ડોક્ટર કેમેરા લગાવેલા. ડોક્ટર ગયો કોર્ટમાં, કેસ કર્યો. જજે વાંચ્યું, જજ કે હા એ ભાઈ બોલાવે પ્લાન કે તે પોલીસ પકડીને લાવી. એટલે કે તું બોલે કે હા સાહેબ હું બોલે. તો કે પૈસા આપી દે. તો કે સાહેબ પૈસા આપી દઉં, પણ ડોક્ટરને બોલાવો, એક શરતે આપું, એની જુબાની લેવી. ડોક્ટર તો ખુશ થઈ ગયો. ડોક્ટર તે મારી વાઈફને જીવાડી? તો કે ના. તે મારી વાઈફને મારી? કે ના. તો પૈસા છે ના? સાલા જે શેતાની દિમાગ આપણા ચાલે. ડોક્ટર બી કે હા ભાઈ વાત સાચી. આવા આપણે હોશિયાર થઈ ગયા. એ ડાયમંડના બિઝનેસમાં નુકસાન કર્યું, હું કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં આવ્યો. બહુ લાંબી પ્રોસેસ છે. મારી મૂળ વાત એ છે કે જીવન મસ્ત છે, ફરિયાદ કરશો નહીં. ઈશ્વર જ્યાં લઈ જાય, મહેનત કરવાની, સખત મહેનત કરવાની, પ્લાનિંગ કરવાનું, બધું બેસ્ટ કરવાનું, પણ એન્ડ ઓફ ધ ડે જે થાય એનો સ્વીકાર કરવાનો. હું આજે સ્ટેજ પર બોલવા આવ્યો છું, મારી બેસ્ટ કોશિશ કરીશ, પણ ન પણ બોલાયું તો હરી ઈચ્છા મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું. હું પરીક્ષા આપીશ, હું બિઝનેસ કરીશ, હું પૂજા કરીશ, અર્ચના કરીશ, દુઆ કરીશ, નમાઝ, હું જે કરીશ હું બેસ્ટ કરીશ, પણ પરિણામ મારા હાથમાં નથી, માટે હું દુઃખી થઈશ નહીં. ઈશ્વર જે કરે તે. સાહેબ એક કબૂતર અહીંથી ઉડે આમ તો રસ્તો હોય નેશનલ હાઈવે 8, 8 ગેટ થઈને સેન્ટ્રલ મોલ થઈને જજે, એવું હોય તો આપણને બી ભગવાન લઈ જશે કે નહીં લઈ જાય? અલ્લાહ બડા બાદશાહ હે. ઈશ્વર તમે એમ કહો છો ને દયાળુ છે, કસાઈથી બી ખરાબ છે. એની પાસે દરેક વસ્તુના રસ્તા છે, એની એક સ્કીમ દાખલ કરેલી છે, અને આપણને સ્કીમ વિશે ખબર જ નથી. તમને ખબર છે ભગવાન કોની મદદ કરે છે? એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય, એનો નિયમ છે. માટે મરદ બનો. તૂટી જઈએ, ફૂટી જઈએ, પણ બહાર નીકળી લે. શું છે ભાઈ? એક છોકરી બીજી છોકરીને શું કે ખબર છે? એટલે એક વાત કહું કે કેને કે કોઈને કહેતી નહીં. એટલે તારા પેટમાં નહીં રહેતી, એના પેટમાં ક્યાંથી રહેશે? બી કોન્ફિડન્ટ. જીવન મસ્ત છે. એ નુકસાન કર્યું કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં, બહુ ઊંચા વ્યાજે પૈસે લઈને ધંધો કર્યો, એવી ખોટી પ્રોપર્ટી આવી, 3 વર્ષ પાછો ફસાયો. ભગવાનને કીધું તે તો જબરી બજાઈ મારી, પણ જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારામાં કંઈક જડે છે. આ વાત યાદ રાખજો.
એ કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં 3 વર્ષ જો પથારી ના ફરી હોત ને તો આટલો પાકો ના થયો હોત, 15-20 સ્કીમો ના કરી હોત, અને આજે મસ્ત જીવું છું એ જીવ્યો ના હોત. બોલો, જે થયું સારું થયું કે નહીં? યસ. હવે શું થશે? માં તો નસીબ જ ફૂટેલા. તું ફૂટેલો છે સાલા આખો. તમને ખબર છે ભગવાનના ત્યાં માઇનસ સિસ્ટમ છે. તમે કોણ કે કેમ આમ થયું? -50. આ બૈરું કેમ આવું મળ્યું? -200. આ વર કેમ આવો મળ્યો? -500. આ સાસુ કેમ આવી મળી? -1000. 5000 થયા તો ગયા કામથી. માટે કઈ બી થાય શું કેવું? મજા છે બાપુ, જલસા છે. એ 12મા ધોરણમાં 54% ના આવ્યા હોત ને તો બોલો આજે લેક્ચર આપવા ના આવ્યો હોત. બોલો સારું થયું ના આવ્યા ટકા. હા, સારું થયું. ઈશ્વર જે કરે તે સારા માટે. સ્કૂલ કોલેજમાં 8મા ધોરણમાં આવે, સુખ દુઃખ અમીરી ગરીબી બધું ઊંધું શીખવાડે. આપણને જીવનમાં એક્સેપ્ટન્સ નથી શીખવાડ્યું. અમારા બનાસકાંઠામાં વરસાદ ના આવ્યો ને હમણાં 4 મહિના, જેને પૂછો સંજયભાઈ છોડતો નહીં હે, શું થવા બેઠું છે? અને પછી અઠવાડિયું પડ્યો ભમ ભમાઈને દે ઠોક, એ હવે બહુ થઈ ગયું. તા બાપા નોકર છે, તને પૂછીને આવશે ઠંડી આપું ગરમી આપું વરસાદ આપું. હાલ આપણને કંઈ ગમતું જ નથી. કઈ બી દે મારી સાથે આવું કેમ થાય? 2007માં હું અમેરિકા ગયો. એક શાકભાજીની દુકાનમાં ગયો તો આટલા મોટા કેળા જોયા. હું સાલું કેળું છે કે દૂધી છે? પાછું કેળા ઉપર સ્ટીકર મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. એટલે મેં કીધું ધોળિયાઓને કેળું ખુલતા નહીં આવડતું? આપણે તો ચાલ હાથે ખાઈ જઈએ ને. મેં કાઉન્ટર પર ગયો, એક સરસ છોકરી બેઠી, ત્યાં હાલા લોકો મસ્ત હોય, એટલે હારા હોય તો હારા જ કહું ને, એમ કહું ડાકણ જેવી બેઠી હતી. અને આપણા હું ત્યાં ગયેલો, છોકરી યસ જેન્ટલમેન મે આઈ હેલ્પ યુ. મેં કીધું બેન તારું જ કોમ છે. અને આપણે જ કેવી બેઠી હોય, શું છે? કૂતરાને જેમ વળગ્યો. બેન નવસારીની બસ કેટલા વાગે આવશે? બોર્ડ નથી માર્યું? તને દાઢી કરવા બેહાડી જઈએ. હાલા તમે ડૉક્ટરના ત્યાં જાઓ ને, તમને તાવ આવ્યો હોય, જોરદાર 200 ટેમ્પરેચર, 106, પેટમાં દુખતું હોય, બેન સાહેબ છે 200 રૂપિયા. એવી છોકરી બેઠી હોય ડાકુ જેવી. ઉંમર બોલો, જૂનો કે નવો? બેન જૂનો. ઉંમર ક્યાંથી આવ્યા? શું થાય છે? લાઈનમાં બેસો, ચપ્પલ બહાર. અલા 2000ના છે. કોઈ લઈ જશે તો? અમેરિકામાં સૌથી સરસ લોકો રિસેપ્શન પર બેઠા હોય. એ બાઈ ઊભી, મેં યસ. મને કે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? મેં તો બેન ખૂબ મોટો પ્રોબ્લેમ છે. હું તો આમ કેળું લઈને ફરું, પેલી જોવે કે ભાઈ કેળું લઈને કેમ ફરે છે. મેં એને કીધું, મેં તો વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના ઓપન ફ્રોમ ધીસ સાઈડ? યુ ડોન્ટ નો હાઉ ટુ ઓપન ઇટ? ઓ જેન્ટલમેન, લિસન કેરફુલી. ઇન અમેરિકા there must be instruction on everything, and we Americans follow all the instructions. We Indians never follow any instruction. બાળમાં જાય. કચરો અહીં નહીં ફેંકવાનો, કચરો તો અહીં જ ફેંકાશે. ધવલભાઈ કે એટલામાં નહીં ફેંકવાનો, અને નરેન્દ્રભાઈ એટલે પતી ગયો, અહીં જ ફેંકાશે. હું એક જગ્યાએ ગયો, સરસ ભગવાનની મૂર્તિઓ લગાવેલી, ફોટા સીડીમાં, જેથી કોઈ થૂકે નહીં. એક ભાઈ ત્યાં જ થૂક્યા. એટલે મેં કેમ અહીં થૂક્યો? નેચે થૂક્યો હું. થૂકું તો ખરી જ, ભગવાનનો ફોટો એટલે નીચે થૂક્યો, એમ કે ઉપર નહીં થૂક્યો. બળદિયાની જેમ લોકો હવાથી ભાઈડ ભાઈડ. તમે જુઓ, ફેક્ટરી વાળા મોટર મશીન ફિટ કર્યું હોય. જિંદગીનો અસલી નશો ના ચડે ને એટલે સાહેબ ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવો. પાન મસાલા ગુટકા ને એનાથી ઉપરનો એક નશો છે. આ નશો જો જીવનમાં આવી જાય ને તો સાલા આ નશાઓની કોઈ વેલ્યુ જ નથી. પણ એ અસલી નશો કોણ ચડાવે ખબર નથી. અને એ એજ્યુકેશનનું કામ છે. અને આવનારા 5 વર્ષોમાં હું ગુજરાતમાં જબરજસ્ત કામ કરવાનો છું. આ એજ્યુકેશન સિસ્ટમને ધડ મૂળમાંથી બદલવાની છે. એક કે એક બાળક સફળ થવા પેદા થયો છે. કોઈ બાળક હોશિયાર છે. સાહેબ આ ઢોલ વગાડે છે, આ તમારી પાસે પૈસા નથી. આ ટીમને હું સ્પોન્સર કરું. આ ટીમ સાહેબ વર્લ્ડ લેવલે નામ કરે એવી ટીમ છે સાહેબ તમારી જોડે. કરશું દોસ્તો, આપણે કંઈક કરશું. ભગવાન કોઈનું ઊભું કુંવરબાઈનું મામેરું થઈ જ જાય બાપુ. આટલી એનર્જી અને વિથ સ્માઇલિંગ ફેસ. બાકી વગાડે તો બધા છોકરા આ કમાણી છે જીવનની સાહેબ, બસ હસતા થઈ જાઓ.
ભગવાનને અહેસાસ કરાવો કે તે અમને પેદા કરીને કોઈ ભૂલ નથી કરી સાહેબ, બસ આટલું કરાવી દો, બાકીનું કામ એ પૂરું કરી દેશે. આ કરતા નથી. We are the most indisciplined people in this world and that is why we are not happy. સાલા દુબઈ સિંગાપોર જાય તો કચરો ખિસ્સામાં મૂક્યો, નો બેટા પૂટ કચરા ઇન ખિસ્સામાં. અને જેવો ઇન્ડિયામાં આવે ને, મમ્મી પીપી હાથ્યો બેહી જા. સાલું કેવું શું કરવા પડે નરેન્દ્રભાઈને? વડાપ્રધાનને અપીલ કરવી પડે? શરમજનક વાત છે. અને આપણે આ લોકોને કહેવું પડે. હું તો સાહેબ સાચું કહું છું, ધવલભાઈ જ્યારે સ્કૂલ કોલેજના છોકરાઓને રોડ પર ગંદકી સાફ કરતા જોઉં અને પાછળ ભણેલા ગણેલા માણસો ગાડીમાંથી કચરો ફેંકતા જોયું ને, મને તો બંદૂક આલે ત્યાં શૂટ કરી દઉં સાલા. મને યાદ નથી કે મારા બાળકોએ કોઈ દિવસ ચોકલેટનો કચરો સ્કૂલમાં ફેંક્યો હોય, એ લઈને ઘરે આવે. આ બેઝિક વાતો જ આપણે શીખ્યા નથી. અને એટલે મેં આ સુરતને બરાબર જોયું. સૌથી ગંદુ ગોબરું આ શહેર હતું. એક એવો ઓફિસર આવ્યો, રસ્તા પોળા કર્યા, બધું ચકાચક કામ કર્યું. તમે સુરતીઓ વધાઈ લીધું. અને આજે ફરીથી તમે સુરતીઓ વિશ્વ કક્ષાએ આ સુરતનું નામ, માત્ર એ 11 લાખ લોકો ફોટા લે એના માટે નહીં, મારી પણ જવાબદારી છે. બ્રાન્ડ એમ્બેસેડરમાં મારું નામ લખ્યું છે. પણ આપણી સૌની જવાબદારી છે કે આપણે વર્લ્ડ લેવલે એક એવો મેસેજ આપીએ કે સુરતીઓએ જુઓ સુરતને કેવું ચોખ્ખું ચળાક બનાવી દીધું છે. અને એક વર્ષમાં આપણે આ સુરતને એવું બનાવી દઈએ કે વિશ્વમાંથી લોકો જોવા આવે કે એવી કઈ સિસ્ટમ છે કે સાલા અહીં કચરો ફેંકે તો લોકો મારશે. સાહેબ તમે વિશ્વના કોઈ બી દેશમાં સહેજ કચરો ફેંકો ને, પેલા ધોળિયા તમારી સામે એવા દેખે ને સાલા પેન્ટ ભીનું થઈ જાય. શરમ આવે કે સાલું અરે સાહેબ અહીં આવે ને. હું મુંબઈ સેન્ટ્રલ એકવાર સ્ટેશન પર ઊભો તો બહુ વર્ષો પહેલા, 25-30 વર્ષ પહેલા. એક બે ધોળિયાઓ આવ્યા, કેળું ખાતા હતા. હું ખાતો હતો. તો આપણે ખાઈને શું કરીએ? દે ટોક રેલવે ટ્રેક પર કોઈ લપસી ના પડે ને. પેલા ધોળિયાઓ ટ્રેક કેળા ખાધા પછી છાલ લઈને ફરે ગબ્બરસિંહની જેમ. એટલે મેં તો ફેંકી દેતો. સાલી મને એવી શરમ આવી, સાલો આ દેશ મારો કે આનો? એટલે દેશો પ્રગતિ કરે છે સાહેબ. સાહેબ જ્યાં કોઈને પિચકારી મારતા દેખો ને, પાણી ઠરાક દઈને ઠોકી દેજો. કઈ થાય મને બોલાવજો. કોઈ કચરો ફેંકે પકડીને ઠોકી દેજો. આ કરવું પડશે. હેલ્મેટ ના પહેરો 500 કાળા કહેજો 300, આને 1000 ઠોકો. આજે કચરા સાહેબ વિદેશોમાં શું છે? સિસ્ટમ માણસને ચલાવે છે. નહીં શું છે? સાલો માણસ સિસ્ટમને ચલાવે છે. બેન્ડ બજાવી દીધી. શું છે? મૂળ વાત પર આવું કે આપણું એડ્યુકેશન એવું થાય કે આવા પ્રોજેક્ટ્સ કરવા ના પડે ને, કરે તો એને 100% સફળતા મળે. આપણે બધા ભેગા થઈ ચલો એક મુહિમ સરસ ચલાવીએ. અને કેવું એજ્યુકેશન હોવું જોઈએ અને કેવા લોકો હોવા જોઈએ, જેના માટે હું આ પ્રયત્ન કરું છું. એક ગામમાં વરસાદ, હું તમને નવાઈ લાગશે બહુ, મારા હમણાં સસરા ગુજરી ગયા. સગ્ગી બેરીના સગ્ગા પપ્પા. સાહેબ હું બેસણામાં નથી ગયો, હું સેમિનારમાં ગયો હતો. મારા સગ્ગી બેનના સગ્ગા વર, એટલે મારા સગ્ગા બનેવી હમણાં ગુજરી ગયા. હું સ્મશાનમાં નથી ગયો, હું આ સેમિનાર કરવા ગયો હતો. एक बार मैंने कमिटमेंट कर लिया ने, फिर मैं खुद की भी नहीं सुनता हूं. આજે આપણે બધાએ આ જે લોકોએ ઉપાડ્યું છે જલ્દી કર સાહેબ. સુરત પૂરતું સીમિત ના રાખશો અને ગુજરાત સુધી લઈ જજો. અને નક્કી કરો કે સાલી આ દેશની બીજી તો સેવા કરી શકીએ કે ના કરી શકીએ, પણ આ કેસરી કપડાવાળા એક અભિયાન ઉપાડ્યું છે. લાવો એને જોરદાર સપોર્ટ કરીએ અને એને વિશ્વ કક્ષાએ પહોંચાડીએ. હું મારા ઘર પર બેનર મારીશ, મારી ઓફિસમાં સ્ટીકર મારીશ. હું જ્યાં જઈશ, હું દિવસમાં 5 જગ્યાએ તો સ્ટીકર મારી શકું. હું મારા સ્કૂટર પર, મારી ગાડી ઉપર સ્વચ્છતા અભિયાન જલ્દી કરો. સમય જે લાગે ક્યાં ઉભા રહો, પાનના ગલ્લે જાઓ તો જાઓ, આપણા બાપાને શું જાય ફૂંકજો, પછી ભોગવજો. પણ ત્યાંય બેઠા ચર્ચા કરો કે ચાલો કચરો તો ના ફેંકાવો છે. અને જ્યારે સાહેબ 5 વર્ષ, આ અભિયાન 1 વર્ષનું નથી, 1 મહિનાનું નથી, આ લોંગ પ્રોસેસ છે. અને આને જો આપણે બરાબર કરી તો તમે જોજો સાહેબ, આ વિશ્વમાં દેશ નંબર 1 બનશે. એમાં ખાલી ગંદકી આપણે સાફ કરી તો આ દેશ ટોપ છે સાહેબ. અને એના માટે આપણે બધાએ આપણે ઊભા થવું પડશે. હવે મારો વિષય શરૂ કરું છું. જે હું કહેવા આવ્યો છું, આ તો બધી કથા, પદ્માવતનું ટ્રેલર બતાવ્યું તમને. હવે હું જે વાત કહું છું ને, એને જો અભ્યાસક્રમમાં લાવી દેવામાં આવે ને સાહેબ, તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, એવો મારો દાવો છે. 25 લાખ છોકરા છોકરીઓ મને ફોલો કરે છે સાહેબ છેલ્લા 5 વર્ષમાં. મને એનું ગૌરવ છે. કે છે સાહેબ મસ્ત મજા આવી ગઈ, જીવન મસ્ત છે. શું છે આ વાત?
સાહેબ, જીવનની 4 અવસ્થાઓ છે. જેને સફળ થવું છે, મસ્ત જીવવું છે, ટોપ જીવવું છે, બધું હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. આ પાવર આવી જાય. એના માટેની સરસ 4 વાતો તમને કહું છું. જ્યારે આ પૃથ્વીનું સર્જન થયું, આપણે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન પછી બનીએ, પહેલા એક સારા માણસ બની જઈએ. જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, સેક્સ્યુઅલ લાઈફ. કુછ કુછ હોતા હૈ. પરણું તો તને જ પરણું. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જા છાનો મને. 8માં પ્રેમ થઈ જાય. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અને ચોથું છે મોક્ષ. આ 4ની ખોટી વ્યાખ્યાઓ આપણને ધર્મગુરુઓ અને એવરેજ લોકોએ શીખવાડી, અને એટલે બધા દિવેલ પીધેલા ફરે છે. લોકો કચરો ફેંકે છે ને પોતાનું ઘર સાફ નથી. એટલે બહારની તો વાત છોડ દો. આ 4 વસ્તુ જો જીવનમાં લાવી દેવામાં આવે ને, અને એટલે જ કહું છું કે આ જલ્દી કરો બહુ મસ્ત શબ્દ છે. જેણે બી આપ્યા ટચવુડ શબ્દ તમે જોજો, વિશ્વ લેવલે આ શબ્દ પહોંચી જશે. ડુ ઇટ ફાસ્ટ. અંગ્રેજી કરવું હોય તો ટાઈમ નથી. એનો મતલબ શું છે કે હવે ધીસ ઇઝ મેટર ઓફ વરી. હવે જો નહીં જાગીએ ને તો ક્યારેય નહીં જાગીએ. પહેલું છે ધર્મ, બીજું પૈસા કમાવા, લગ્ન થવા અને મોક્ષ. ભગવાને શું કહ્યું ખબર છે કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડ દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું, આ 2 તું કર. આ બધા લોચા એમાં પડ્યા. સાહેબ, પૈસા અને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ. સાહેબ, તમને ખબર છે મનુષ્ય તરીકેનો જન્મ સાબિત કરે છે કે સફળ થવા જ પેદા થયા છે. હવે આ 4 નિયમો જો પાળીશું એને જે કહ્યા એ રીતે, તો સફળતા કોઈના બાપની જાગીર નથી. આ પાવર તમારામાં આવી જશે. પણ 4ની વ્યાખ્યાઓ ખોટી શીખવાડી. હું તમને સાચી વ્યાખ્યા કહું છું, જે હું જાણું. પહેલું છે ધર્મ. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, પટેલ, જૈન, આ શું ધર્મ છે? આ ધર્મ નથી. આ પર્વતની ટોચ પર જવાના બધા રસ્તા છે, જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જાય. મારે આ રસ્તે જવું છું, યસ. હું આ રસ્તે જઉં છું, યસ. પણ ધર્મ શું છે? ધર્મ બધાનો કોમન હોય. કોઈને ઘરમાં ચોરસ બારી હોય તો ચોરસ આકાશ દેખાય, કોઈને ગોળ બારી હોય તો ગોળ દેખાય, કોઈને ત્રિકોણ હોય તો ત્રિકોણ દેખાય. એનો મતલબ કે આકાશ ત્રિકોણ, ગોળ, ચોરસ નથી. બારી છે, આકાશ તો વિશાળ છે. એમ ધર્મ આખી જુદી વસ્તુ છે. પણ ધર્મ શું છે? આપણો પહેલો ધર્મ છે ભગવાન પાસે, અલ્લાહ પાસે કશું માગવું નહીં. કાઉન્સમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા. પેલો તો ખાનદાન કહેવાય, આપો બે. અને આપણે તો અંદર જઈને તારાથી ક્યાં છાનું છે? નથી જ છાનું. સાલા ભિખારી, તારી માને બધી ખબર છે તે કેવી રીતે ભેગું કર્યું. સાલો 10 રૂપિયાની ચૂંદડી લઈને જાય અને I-10ની માનતા માનીને આવે. તા બાપાને માલ છે ત્યાં. સાહેબ, બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલા 101 જમા કરાવવા પડે. બેલેન્સ ના હોય, બાપા મેનેજર હોય ને તોય ચેક રિટર્ન આવે. પહેલા જમા કરાવો. આ યુથ ફાઉન્ડેશનના છોકરાઓ જીવન માટેનું આજે જમા કરાવી રહ્યા છે. યાદ રાખજો, ઈશ્વર એમને અનંત ઘણું આપશે. સાહેબ, પહેલા જમા તો કરાવો. તમે રાષ્ટ્ર માટે કંઈક કરો તો ખરી, તો રાષ્ટ્ર તમારા માટે કરે. મેં નદીઓ સાફ કરી છે, તળાવો સાફ કર્યા છે, સ્મશાનો સાફ કર્યા છે, કબ્રસ્તાનમાં વૃક્ષો ઉગાડ્યા છે, હોસ્પિટલમાં કચરા પોતા કર્યા છે, અંધ વિદ્યાર્થીઓને સ્કૂલો લઈ ગયો છું, લાવ્યો છું, જૈન મુનિઓને વિહાર કરાય છે, કોઈ સ્વાર્થ વગર. આપણો પહેલો ધર્મ છે ઈશ્વરને સોરી ને થેન્ક યુ કહેવા જેવું, ભીખ માંગવા જેવું નહીં. એ આપશે બી નહીં. ભગવાન બધા માટે સરખી રીતે કામ કરે છે. દોસ્તો, કાન ખોલીને સાંભળી લો. 10 માળના બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ પડે, સોનિયા ગાંધી કે કેજરીવાલ કે દારૂડિયો બધા નીચે જ પડે ને. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે. અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો લટકી જ જાય એવું થાય. અને દારૂડિયો 2 મિનિટમાં પડે એવું થાય. કેમ ના થાય? ગુરુત્વાકર્ષણનું બળ દેખાતું નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે. તમે પડો, ખેંચે. તમે મહેનત કરો, મદદ કરે. તમે સાહસ કરો, સપોર્ટ કરે. આ નિયમ છે. આપણે કરતા નથી. પડો એટલે ખેંચે જ, મહેનત કરો એટલે બદલો મળે જ, સાહસ કરો એટલે સિદ્ધિ મળે જ. શેર બજાર સિવાય, બિટકોઇન સિવાય.
ઈશ્વર બધા માટે સરખી રીતે કામ કરે છે. બીજી વાત, તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? હમણાં માતાજી નોરતા લેવો જ નહીં, રમજાન ચાલે હમણાં. અચ્છા એવું હોય, હિન્દુઓનો સફેદ કલરનો, બ્રાહ્મણોનો પીળા કલરનો, મુસલમાનોનો લીલા કલરનો, પાટીદારોનો પીળા કલર, આપણો નથી આ લો, એવું હોય? ઓક્સિજન ઓક્સિજન છે, ઓક્સિજન દેખાતો નથી પણ છે, અને જેને જેટલો લેવો એટલો લો, મફત. હે ને? કોક દાડો સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને, 2 મિનિટ આમ કરજો, જીવવું છે, એવો કરંટ દેખાતી નથી, પણ આ શક્તિ છે, અને આ શક્તિ બધા માટે કેવી છે? સરખી. ત્રીજી વાત, હું મારી ઘરવાળીને ફોન કરું, બીજાને ઘરવાળીને લાગે સાચો નંબર હોય તો? એટલે ઘણા હોશિયાર હોય, નામ બીજાનો નંબર બીજાનો હોય. તમે કોઈ પણ મારી વાઈફને ફોન કરો તો લાગે તો શું જાય છે? તરંગો જાય છે. આ તરંગો દેખાય છે પણ છે, એનો મતલબ કે ત્રીજી એવી શક્તિ છે જે દેખાતી નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે. બધા યુટ્યુબમાંથી જે ડાઉનલોડ કરવું એ થાય, જેને જે મોકલવું એ મોકલાય, લેવું એ લેવાય. અને ચોથી વાત, જ્યારે ધવલે કહ્યું ને મેં કહ્યું કે મેં 970 સેમિનાર કર્યા, બોલવાનો 1 રૂપિયો લીધો નથી, તમે બધાએ તાળીઓ પાડી. કેટલો સારો માણસ છે, ડફોલ નથી, નવરો નહીં, ઘેર કોઈ હોંભલતું નહીં, બહાર જઈને બોલું છું. હું કેમ ફ્રી કરું છું? જીવનનું અંતિમ સત્ય હું સમજી ગયો છું, જે આ યુથ ફાઉન્ડેશનના છોકરાઓ કામ કરે છે. તમારે જોઈએ જ શું? ઘઉં જોઈએ તો ઘઉં ઉગાડો, બાજરી જોઈએ તો બાજરી, કાંટા જોઈએ તો કાંટા, ગુલાબ જોઈએ તો ગુલાબ. અચ્છા, હવે તમે કાંટા વાવો તો ગુલાબ આવે? ધ્યેય ઊંચો રાખવાનો, માતાજીની મોનતા મોને તું સાચી હોત ગુલાબ થઈ જશે, થાય? અથવા ધ્યેય બોલે જ જાઓ ગુલાબ 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 ગુલાબ, તો ગુલાબ થઈ જાય. તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે વાવો. અને ઈશ્વર અલ્લાહ શું કરે છે? તમે જે વાવો એ અનંત ઘણું યોગ્ય સમયે પાછું આપે છે. સાચું કે ખોટું? બોલો હવે શું કરવું જોઈએ? હું રોજ 1000 માણસો, મહિનામાં 24 દિવસ પ્રોગ્રામ કરું છું. હું રોજ 1000 માણસોને મસ્ત જીવન જીવવાની વાત કરું, પ્રગતિની વાત કરું, શાંતિથી જીવવાની વાત કરું. બોલો ભગવાન મારી પ્રગતિ કરે કે ના કરે? માટે હું મફત કરું છું. સાહેબ, જે જોઈએ તે કરો. આ છોકરાઓ રાષ્ટ્ર માટે કામ કરે છે, સુરત શહેર માટે કામ કરે છે. તમે જોજો એમના સરસ દિવસો આવશે. જો એ કોઈ સ્વાર્થ વગર કરે છે, એની પાછળ એમનો કોઈ હિડન સ્વાર્થ હોય તો પાછું એમાં પરિણામ નહીં આવે. આપણે કહીએ ધર્મરાજ ચોપડા લખે છે, અને ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું છે કે તારા 2 ખભે જ મેં 2 ફરિશ્તા મૂક્યા છે. બધું લખે છે, લખાય છે બોસ, ચોપડો ટોપ. યોગ્ય સમય પકડી પકડીને હિસાબ કરવાના છે. આપણને ખબર જ નથી કે ઈશ્વર અલ્લાહ છે શું. આપણો પહેલો ધર્મ છે ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જેવું, ભીખ માંગવા જેવું નહીં. બીજો ધર્મ, જેના કારણે આ ભારતની પથારી ફરી ગઈ. આપણો બીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારાથી કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે એક ગ્રુપ ફોટો પડાવીશું. જે લોકો નથી લાગતા એને પ્રણામ. ઇસ્લામમાં મનાય છે, આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. હાથ ચૂમના એ પગે પડવા બરાબર છે. ઠાકુર ટૂટ सकता है लेकिन झुक नहीं सकता. પાછો લાગે તો કીધું પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, સાહેબ ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું. અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા હતા. આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. તો આપણે કોને પગે લાગવું જોઈએ? મા બાપને. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથરાઓમાં શોધશો ને, તંબુરોય નહીં મળે બોસ. આ ટચવુડ વાત કહું છું. અરે એનથી આગળ કહું કે કેમ મા બાપને પગે લાગવા? આપણો ધર્મ છે. તમે પેલું એક વાક્ય સાંભળ્યું, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. સાહેબ મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ, મને તો પેલો છોકરો જોતા જ ગમી ગયો. આ હાલું બધું બરાબર હોય ને તો જ ગમે. કોઈને લૂલી લંગડી કાળી છોકરી ગમે? શું કાળી છે, આ જ ગમી ગઈ. કોઈ છોકરીને કોઈ એવો છોકરો ગમે આમ પોલિયો થયો હોય, આમ ફરતો પપ્પા મનતા લંગડો ગમી ગયો, પહેલી નજરે ગમે કોઈ? આ બધું બરાબર હોય. જે થાય ને પ્રેમ નથી, સેક્સ છે ને, સેક્સ બજારમાં વેચાતો મળે સાહેબ. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું, જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે. અને આપણા જન્મ પહેલા આપણું મોઢું જોયા વગર આપણી માં લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. યસ, એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ.
સાહેબ મુસ્લિમ સમાજ પાસેથી આપણે હિન્દુઓએ એક સરસ વાત શીખવા જેવી છે. આપણે છે ને સારું જે શીખવાનું શીખતા જ નથી. તમે મુસ્લિમોના કોઈ ઘરડાઘર જોયા છે? સાહેબ તાળી પાડો એ સમાજ માટે. કેમ કે એમનામાં એક હસન મોચીની વાત આવે છે. મારે એમાં પડવું નથી. સાહેબ સારી વાતો શીખવી. આપણે પણ ગણપતિ ભગવાન જ્યાં હોય ત્યાં પહેલી વંદના કેમ થાય છે? તમને ખબર છે? ગણપતિ વિશે તમને ખબર નહીં હોય? એકવાર શંકર પાર્વતી અહીંયા રહેવા આવ્યા પાલમાં. અલા હાચું કહું છું શું? તો પેલા ગણપતિને કાર્તિક તો જેને તેને દે ઠોક મારે. તો બધા ભેગા થઈને બધા ગયા ધવલને બધા કે સાહેબ આ તો તમારા છોકરા ત્રાસ કર્યો. ભગવાનના છોકરા એટલે મારામારી કરે. તો ભગવાન કહેલા તમે પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવો મહિનો તો સુરતમાં શાંતિ. ગણપતિને કાર્તિક તો દોડ્યા સીધા હાઈવે હજીરા. કાર્તિક તો દોડ્યા પણ ગણપતિ તો ઉભા રહ્યા આટલું પેટ લઈને જ દોડાય. પછી એમને યાદ આવ્યું કે બાપાએ એમ કીધું કે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની છે. સાહેબ એ ઘરે પાછા આવ્યા, શંકર પાર્વતીને બેસાડ્યા અને એનો રાઉન્ડ માર્યો અને શંકરે કીધું કે દુનિયામાં જ્યાં કંઈ સારું કામ થશે પહેલી પૂજા તારી થશે. આ કારણે કુરાને શરીફમાં પણ એ જ વાત છે કે મારો સ્વર્ગમાં પડોશી કોણ હશે? તો કે જ્યાં પેલો હસન મોચી. અને આખી વાત એ જોયું તે મા બાપની સેવા કીધું બધું પછી પહેલા મારા મા બાપ. સાહેબ આપણે 9મા ધોરણમાં આવીએ ને સ્કૂલમાં એટલે સાલા આપણને બોગસ વસ્તુ શીખવાડે છે. છોકરાઓને એમ થાય કે હું છોકરો છું, મૂછો આવે નાની નાની. છોકરીઓને એમ થાય કે હું છોકરી છું. એ જ વખતે સાલા હાથ ઊભા રખાય ને એક સોગન ખવડાવે. ખબર છે? ખબર છે? ભારત મારો દેશ છે, લગ્ન કરવા અફઘાનિસ્તાન જવાનું. આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય. ખોટું શીખવાડે છે. ગૂગલ પર સર્ચ કરો હાલ જ. સાચું શું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર છે, ભાઈ બહેન છે. ના બોલાય. હલા 2 બહેનો નહીં હચવાથી 200 બહેનો કેમ નહીં હચવાય? ખરેખર પ્રતિજ્ઞાપત્ર શું હોવું જોઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં, લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા. આ વાત જો શીખવાડી દો ને કોઈ માયનો લાલ કચરો બહાર ના ફેંકે. ભારત મારો દેશ છે. સાલા મનમો થાય લગ્ન ક્યાં કરશું? તમે બધા ચાહો છો કે સુરતમાં યુથ ફાઉન્ડેશન હવે મને જ્યારે બોલાવે, મેં એવું નક્કી કર્યું છે કે 1000 સેમિનાર પછી હું બીજા વિષય પર બોલવાનો છું. કે પાયાની વાતો જો લોકો સુધી પહોંચી જાય તો પછીના લેક્ચરો સમજવા બહુ જ આસાન પડી જવાના છે. તમે લોકો ચાહો છો કે હું ફરીથી કોઈ બીજા વિષય પર અહીંયા વક્તવ્ય આપવા આવું? 1000% આવીશ, આઈ પ્રોમિસ યુ. પણ તમારે પણ મને એક પ્રોમિસ કરવું પડશે કે હું રણમાં ખેતી કરતો નથી, ફળદ્રુપ જમીનમાં ખેતી કરું છું. આજે તો ધવલ જે લોકો આવી ગયા ભલે, પણ બીજી વાર એટલા જ લોકોને અહીંયા બોલાવજો જે લોકો મા બાપનું રિસ્પેક્ટ કરતા હોય, પગે લાગતા હોય. એટલા જ લોકોને આપણે બેસાડશું. આપણે બધા જ 2 હાથ ઊંચા કરીને પોતાની જાતને કમિટ કરીએ કે આજથી રોજ મા બાપને પગે લાગશું. એટલું કમિટ કરશું. ભાઈ ફોટો ત્યો પાડો, ભાઈ ત્યો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં, લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. સાહેબ અદ્ભુત આ એક વાત છે અને એને રિસ્પેક્ટ કરજો. ઈશ્વર તમારું ખૂબ કલ્યાણ કરશે. હું દિલથી કહું છું તમને. ત્રીજો ધર્મ શું ખબર છે? હું બહુ સિગરેટ પીતો સાહેબ, ઓનેસ્ટલી કહું. કોલેજમાં કે ટકાયાની BSc, હોટલમાં વેઇટરની નોકરી, સાલું બ્રાહ્મણ, જિંદગી પૂરી. કોઈ શીખવી હોય કહેજો, મસ્ત આવડે મને, બંગડીઓ નીકળે. એટલે પીવાની કોકડાની ઈચ્છા થાય, ખબર પડે કોઈ લેવાનું નથી. છોડવી છે પણ છૂટતી નથી. ચાલો એ આપણા માટે કે આપણે એના માટે? હું સિગરેટ પીતો હતો ને અમારા એક પ્રોફેસર હાઈટ બોડીવાળા ત્યાંથી નીકળ્યા કેમિસ્ટ્રીના, જેણે મને ઓર્ગેનિક કેમિસ્ટ્રી મારી બાજુમાં કચ કચ એક લાફો ખેંચી દીધો. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી. આપણી તો ઇજ્જતની પથારી ફરી ગઈ. સબ કુછ કરને કા, ઈગો હર્ટ નહીં કરને કા. મેં પેલા સાહેબને માર્યો ધક્કો. સાહેબ પડ્યા નીચે. લાવવા મેં કીધું લોચો થઈ ગયો, પણ હવે રિવર્સ તો થાય નહીં. હું તો ભાગ્યો સીધો ઘેર જઈને હોટલ પર નોકરી કરવા. નોકરી કરી સવારે 5 વાગે એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો, કેમ કે મને કસરતનો શોખ. પણ પૈસા નહીં એટલે કચરા પોતું કરો, કસરત મફત કરવાની. અત્યારે તો મારા 2 જીમ ચાલે છે. સાહેબ નરેન્દ્રભાઈએ જ્યારે 2700 કરોડ રૂપિયાનું નરેન્દ્રભાઈનું બાવલું, સરદાર પટેલનું બાવલું બનાવ્યું ને, આ દુનિયામાં સૌથી વધુ ખુશ હું થયો કે મારા 5 આદર્શમાં એક સરદાર પટેલ છે. પણ સાથે સાથે દુઃખ પણ થયું
કે નરેન્દ્રભાઈ 2700 કરોડમાં ગુજરાતની તમામ સ્કૂલ કોલેજોમાં એક એક જીમ બનાવી દો, ઘેર ઘેર સરદાર પટેલો તૈયાર થશે. હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો જ છું. અલા 2 વાર ડિપોઝિટ ગઈ બાપુ. રાત્રે ગાંધીજી સપનામાં આવ્યા, મને કે મારી એ ગઈ. આપણે સાલા જે લોકશાહીની પથારી ફેરવી છે ને, જો હું સીએમ બન્યો તો નિયમ નંબર 4 કે ધોરણ 12 પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ 1 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. શ્વાસ ચડે છે. તું ચડી જશે ભાઈ, જાગી જા, જલ્દી કર. વ્યાયામશાળામાં કચરા પોતું કરીને હું સવારે પેલા સાહેબના ઘરે ગયો જેને મેં ધક્કો માર્યો હતો. મેં તો સોરી કહી દઈએ, વાર્તા પૂરી. દરવાજો ખખડાયો, સાહેબ મને કે શું છે, માથામાં પાટો બાટો બાંધેલો. મેં તો સાહેબ સોરી, કાલ મેં તમને ધક્કો માર્યો. મને કે હારા ઘરનો છોકરો સુધરી જાય ને, પણ મેં તો સાહેબ છોકરીઓને દેખતા લાફો ના મારવો જોઈએ. સાલા તું છે જેવો, આમ તેમ ઢેકણું પૂછડું, એટલી મારી કેસેટ વગાડી, સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકોને પગે લાગવું જોઈએ કે નહીં? યસ. શિક્ષકોને પગે નહીં લાગવાનું, ગુરુઓને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિને તમારું જીવન બદલવામાં રસ છે, આવા લોકોને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ છે. સાહેબ, આ દેશને માત્ર શિક્ષકો બચાવી શકશે, બાકી કોઈના બાપની તાકાત નથી. હું જો સીએમ બન્યો ને, પાકું કરાવજો, શિક્ષકોનો પગાર 1 લાખ રૂપિયાથી શરૂ કરવાનો છે. એને પહેલા દિવસે ગાડી આપી દેવાની, બંગલો આપી દેવાની, અને છોકરાની ભણવાની જવાબદારી સરકાર લઈ લેશે. તો થશે શું? જે લોકોને 12માં 90-95% આવશે ને, બધા શિક્ષકો બનશે. એટલે આ સારું છે. તો શું થશે? બધા હોશિયાર લોકો એજ્યુકેશનમાં આવશે. તો ફેક્ટરી હારી હશે તો માલ કેવો નીકળશે? આખું એજ્યુકેશન સુધરી જશે. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું? આપણું. આના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. પહેલા આમ ફાટે ને પછી કપાસ્યું આમ ફાટે. લગ્નમાં જાય તો આખી ડીશ ભર્યો, સમોસા, ભજીયા, દહીં લે, બાસુંદી ખાય, આઈસ્ક્રીમ ખાય, છાશ બી પીએ, પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં. 51 રૂપિયામાં કેટલું ખવાય હરામી? દે ઠોક. મારી બા તો કહેતી અન્ન તો દેવતા છે. સાહેબ, થાળીમાં 1 દાણો બગાડશો નહીં, આજથી સોગંદ ખાઈ લો, ગમે ત્યાં જાઓ. ઘરમાં હો કે બહાર, તમે જેટલું એઠું મૂકો છો ને, કોઈ ગરીબ મામાની છોકરીના લગ્ન થઈ જાય. આપણો ચોથો ધર્મ છે રોજ કસરત કરો. સાહેબ, હું ને મારી વાઈફ અહીં બેઠા છે, અમે 2 જ રોટલી ખાઈએ છીએ 20 વર્ષથી, અને સાંજે આટલી ખીચડી છે. નોટ અપ ટુ ડેટ. ખોરાક આપણી આદત છે, જરૂરિયાત નથી. આખો સ્ટડી કરજો, જુદો વિષય છે, પણ ચોથો ધર્મ છે રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. અત્યારે તો મારા 2 જીમ ચાલે છે, અને સાહેબ તમને સુરતીઓને ગૌરવ થાય એવી વાત કરું કે મારા 2 જીમમાં એવો નિયમ છે કે જે રેગ્યુલર આવે ને એની હું ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત. અને આ યુથ ફાઉન્ડેશનના લોકોને કહું છું કે સુરતમાં એક જીમ બનાવો, 1 લાખ 2 લાખ રૂપિયા હું આલીશ, પણ યુવાનો માટે મફત કસરત કરવાની કોઈક વ્યવસ્થા કરો, જ્યાં પિસ્તોલ જેવા છોકરાઓ તૈયાર થાય. શું છે? લો વેસ્ટ વાળા નહીં, 3 બટન ખુલ્લા રાખે પણ પાસળીઓ ના દેખાતી હોવી જોઈએ. આવા છોકરાઓ જોઈએ, આમ અપ ટુ ડેટ. હવે તો ગુંડા જેવાનું કામ છે, સીધાનું કામ જ નથી. હું શું કરું? મરી જાતું. મે આઈ કમ ઇન સર? આ જે કે ને એમ તો પકડીને મારવા જોઈએ. અને ગમે તેની ઓફિસમાં લાત મારીને અંદર જાય કે શું છે, સેલ્ફી લેવો છે. કેમ? આવા છોકરાઓ જોઈએ. સાહેબ, આપણે આપણી ઇજ્જત નહીં કરીએ ને, કોઈ આપણી ઇજ્જત નહીં કરે. 12મા ધોરણમાં મારા ટકા ના, એટલે મારા બાપાએ મને કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યુ આપવા મોકલ્યો. શેનો કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યુ? આંખો ધોવાનો કમ્પાઉન્ડર. તો 20 જણ લાઈનસર બેઠેલા, બધા દિવેલ પીધેલા, બધા ટેન્શનમાં. હું આ બધી નોટો જોઈને હસું બેઠો. તમને ખબર છે, હું અહીંયા સ્ટેજ પર બી હસતો હતો. કેમ ખબર? હું બધાને જોતો હતો, બિચારા બધી લાશો બેઠી ને ખુરશીમાં. ખબર તમારે ખરેખર જો તમારે ખૂબ હસવું હોય તો શું કરવાનું? ખાલી ગામમાં નીકળીને લોકોને જુઓ. બધી લાશો જ ફરતી હોય. લગ્નમાં એક મરણમાં એક જ જેવું થોબડું હોય. ખબર નહીં ભગવાન બી ક્યાં હાલાત મેં આ નોટ ક્યાં મોકલી. અરે પછી લાફિંગ ક્લબમાં જાય, અલા એટેક આવી જશે.
એ તો અહીંથી હસવાનું આવવું જોઈએ ને નહીં. તો પેલો પહેલો અહીં બેઠેલા યુવાન છોકરા છોકરીઓને ખાસ આ વાત કહું છું, સાલા કોઈ બી જગ્યાએ ઇન્ટરવ્યુ લેવા જઈએ ને, તમને 1% બી એમ લાગે ને કે આપણી ખેંચે છે, એની પૂરી ખેંચી દેવી. એમ હાલા તું લેવા નથી, તું બી બેટા શું યાદ કરશે, કોન્ફિડન્સ આવશે. ડરી ડરી નહીં જીવવાનું. તો પેલો પહેલો દિવેલ પીધેલો અંદર જાય, 10 મિનિટમાં દિવેલ પીધેલો બહાર આવે. બીજો દિવેલ પીધેલો અંદર જાય, બહાર આવે. હું હાલા બેઠો બેઠો હસું તો મારી બાજુમાં એક ભાઈએ તમારા બનાસકાંઠા, મને કે યાર તમારું કોઈ ટેન્શન નહીં. મેં તો આપણે ઓળખાણ છે. હા એટલે મારે કઈ હતી જ નહીં ઓળખાણ કઈ. મારો નંબર એટલે હું તો ફાઇલ લઈને સીધો આમ ફાઇલ લઈને અંદર ગયો તો અંદર 3 સાહેબો બેઠેલા, આતે ચશ્મા પહેર્યો. મેં ફાઇલ આવી, ક્યાંથી આવ્યા? મેં તો તમે આવ્યા ત્યાંથી વળી શું કહો? એ સરખો જવાબ. એટલે દરવાજો એક જ ક્યાંથી આવે, ઉપરથી થોડું આવે. ભાઈ સીધી રીતે જવાબ આપવાનો હશે. કેટલા પગથિયા ચડીને આવ્યા? હવે ઇન્ટરવ્યુ હતું આંખો ધોવાના કમ્પાઉન્ડરનો, અને મને આ પૂછે છે કેટલા પગથિયા ચડીને આવ્યા. મેં તો સાહેબ 300. ભાઈ 3 જ છે સાહેબ, પૂછો શું કરવા? ફાઇલ બંધ. મને કે ગેટ આઉટ. તમારા જેવા લોકો સમાજ માટે કલંક છે. આ મને સર્ટિફિકેટ આપી દીધું. આ એક સાહેબનું સર્ટિફિકેટ અને આ એક માનું સર્ટિફિકેટ. જીવન તમે જુઓ સાહેબ. હું તો ફાઇલ લઈને સીધો બહાર આવ્યો, હસતો હસતો. જો આપણે કેવું નોકરી કરવી હતી, આપણે નક્કી કરેલું સાલા ભીખ માગશું પણ નોકરી નહીં કરવી. હું ફાઇલ લઈને બહાર આવ્યો, હસતો હસતો. પેલા 6-8 જણા બેઠા. મને કે શું થયું? મેં તું પાસ. પેલા લોકો ઘેર જતા રહ્યા. એટલે મેં કીધું મને તો ના પાડી બેહો તમે. આ સાલો આપણો કોન્ફિડન્સ બીજા લોકો નક્કી કરે. આપણી સફળતા નિષ્ફળતા, કોઈ કે કપડા હારા લાગે આપણે ખુશ, કોઈ કે હારા નહીં લાગતા, નહીં હારા લાગતા. અરે ઘરમાંથી નીકળવાનું, ઘરના મેઇન દરવાજા ઉપર જ એક દર્પણ ચોંટાડવાનું. દર્પણ આગળ કાચની સેલ્ફ લગાવડાવી દેજો. કાચ ઉપર દીવો કરવાનો, અગરબત્તી કરવાની, એક હાથમાં ઘંટડી લેવાની ને આરતી ઉતારવાની, હાર પહેરાઈને. અરીસામ તો આપણે જોઈએ ને. કોઈ પૂછે ક્યાં કરતે હો તુમ્हें पता नहीं अपने आप की कितनी इज्जत करता हूं. આ સાલા આપણે કરવી પડે, કોઈ શું કરે. યસ. શિકાગોની ધર્મ પરિષદમાં વિવેકાનંદ લેક્ચર આપીને બહાર આવ્યા ને, ધોળિયાએ પૂછ્યું કે શું આવા કપડાં પહેરો છો, જરા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડાં ને તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે. મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે. હું એ દેશનો માણસ છું. શું સારું બોલ્યા હો. સાલા તાળીઓ પાડવાની એવી મજા આવે ને. આપણો ચોથો ધર્મ છે રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. 5મો ધર્મ, ભગવાને 2 ડબ્બા આપ્યા છે. કાચબોની સસલાની વાર્તા આવતી હતી, ખબર છે? કોણ જીતે છે વાર્તામાં? કાચબો. આ છે ને કાચબો છે અને આ સસલું છે. આની નાની સાલી રોજ લડાઈ ચાલે. આ કે કર, આ કે ના કર, આ કે ના કર, આ કે કર. જો હું અહીંયા આવ્યો ને તો જે લોકો મને ઓળખતા હશે તો કે લાયો ટાલિયો આવી ગયો. જે નહીં ઓળખતા એટલે આને ક્યાંથી પકડીને લાયા. કોઈ સરસ છોકરી જતી હોય, લગ્ન થયા કે ના થયા હોય, આ શું કે આ શું કે એ માર ખવડાવશે. પરીક્ષામાં પેપર આપવા જાઓ, કશું આવડતું ના હોય ને તો આ શું કે લોચો હે. આ શું કે તપાસ કરો બાજુમાં કોણ હે. સાલા શેતાની મગજ ચાલે. આ યુથ ફાઉન્ડેશનમાં ઘણા છોકરાઓ બધું કામ કરે ને તો હાજે એમ થાય એટલે આ શું મગજ મારી વળી આપણે. આ ના પાડે. પછી રાત્રે ઘેર જાય શું કે ના 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 સાલા કોમ સારું કરીએ છીએ. આની નાની રોજ શું ચાલે છે? લડાઈ. સાહેબ આપણો 5મો ધર્મ શું છે ખબર છે? જ્યારે પણ જીવનમાં નિર્ણય લેવાનો આવે ને, કોઈ પણ દુશ્મની કરવાનો, મારામારી, પ્રેમ કરવાનો, ચોરી કરવી, ના કરવી, ખરાબમાં ખરાબ કામ કરવું કે ના કરવું, પણ એ વખતે તમારા કાચબાને પૂછજો અને એ જે કરે કરજો, જીતી જશો. કરી દેજો. એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર પણ પડદામાં જીત હોય છે. અમદાવાદમાં એક લો ગાર્ડનમાં તક્ષશિલા બુક સ્ટોર ચલાવું છું. 5 વર્ષથી મહિને 4 લાખ રૂપિયા લોસ કરું છું મહિને. આ ના પાડે પણ કાચબો કેલા કર. ચોપડીઓ વાંચવાથી સમાજની પ્રગતિ થાય, કૌંસમાં તારી બી થશે.
હમણાં એક જ ધંધામાં ભગવાન એટલા પૈસા આપ્યા કે વર્ષોનું નુકસાન નીકળી ગયું. બોલો છે ને જલસા? આ એનો જાદુ છે. ધર્મ આપણા હાથમાં છે, એના માટે આપણે મહેનત કરવાની છે. બીજી અવસ્થા છે પૈસા કમાવા. શું કહ્યું છે? હે મનુષ્ય, પૈસા કમાવા મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. એટલે કાકા ઉભા થયા. તો હવે કોઈ કરવું જ નથી, બધું ભગવાનના હાથમાં, તો આપણે શું કરવાનું? એમ નહીં ભાઈ, જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો રણ મોઢામાં આવી જાય? એ તો દોડવું પડે, પકડવું પડે. અહીંથી પકડો, પાડો છૂટી જાય. સખત મહેનત કર્યા પછી જ નસીબ ખુલતું હોય છે. આપણા બાપ દાદાઓ આપણને કંઈ આપી જાય, આપણું નસીબ ના કહેવાય. પણ બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. કોને ક્યારે ક્યાં કેટલું આપવું એને નક્કી કરીને રાખ્યું છે. આપણે ઊંધું ઘાલીને મહેનત કરવાની, સ્કિલ્ડ કરવાની, હોશિયારીથી કરવાની, પ્રમાણિકતાથી કરવાની, ઈમાનદારીથી કરવાની. ગુજરાતના 70 ચોર લોકોનું મેં લિસ્ટ બનાવ્યું છે, જેમણે કરપ્શન કરી હરામના રૂપિયા 2-5 હજાર કરોડ રૂપિયા ઘરમાં ભેગા કર્યા છે. એમની પત્ની મરી ગઈ, એમનો દીકરો મરી ગયો, એકની એક છોકરીઓ ભાગી ગઈ. બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એ પણ એનો કાયદો છે બોસ. તમે આ દેશને, આ રાષ્ટ્રને ચાહો છો ને તો એક કામ કરજો કે 1 પૈસાનું ખોટું નથી કરવું. ખોટું શું કહેવાય આપણે નક્કી કરી લેવાનું, કોઈને પૂછવાનું નહીં. આપણને ખબર પડે જ છે કે આ ખોટું કહેવાય, ના કહેવાય. પણ પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. પણ ત્યાં એક ઈશ્વરે એક નવી વાત કરી છે. શું કહ્યું છે? જે કરો તે બેસ્ટ કરો. સવાર પથારીમાંથી ઉઠીએ ને ઈશ્વરને યાદ કરીને ઉઠવાનું, અલ્લાહ તેરા શુકર હે. આપણે હિન્દુ હોઈએ તો કરાગ્રે વસતે લક્ષ્મી કર, મૂલે સરસ્વતી કર, મધ્યે તું ગોવિંદા, પ્રભાતે કર દર્શન. ઈશ્વર તારો આભાર કે તે ઉઠાડી દીધા. ચા પીવા બેસીએ, જેને 5 સ્ટારમાં એવી રીતે પીવાની. કપડાં પહેરીએ, ભલે 2 જોડીઓ ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. ભાઈ તું કાઢતો નહીં, બૂટ કાઢતો નહીં. 11 વાગે ઓફિસ જવાનું છે, 11:15 વાગે આપણે સ્કૂલ કોલેજ ઓફિસમાં હાજર હોવા જોઈએ, નહીં તો નથી જવું. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો. હું 4000 રૂપિયાનું કામ કરતો હતો. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે નહીં? તો 3 વર્ષના કેટલા થાય? તો આજે 30 વર્ષે મારી કરોડો રૂપિયાની હોટલ હોય કે ના હોય? તું જખ મારીને બનાવે, તું જાય ક્યાં? આ પાવર સાલો આપણામાં રહેતો નથી. ઈમાનદારીથી કરીશ, પ્રમાણિકતાથી કરીશ, જબરજસ્ત મહેનત કરીશ, અને પછી જે પરિણામ આવે એમાં ખુશ રહીશ. પછી જુઓ ભગવાન તમને કેવું આપે છે. પિક્ચર જોવા જાઓ ને, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું મોરારી બાપુની કથાની જેમ આ ભમભમાઈને મારવાની લાગે. સુરતના છોકરા આયા છે પિક્ચર જોવા. હાલો, હા, વાહ વાહ વાહ, ક્યાં બાત હે. ક્યાં મૂડ આવી ગયો બાપુ, નાચું એવો મૂડ આવી ગયો. મારામારી કરવાની નહીં, ઝઘડા કરવાના નહીં, કોઈ ગાડી ઠોકે, ગોબો પાડે, પગે પડવાનું, હાથ જોડવાનું, ભાઈ રહેવા દે ને. અને તોય જો પેલો ગાળ બોલે તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, એ બી બેસ્ટ મારવાનો. દે ઠોકાઈ ગયા પછી. પહેલા નહીં, જે કરો તે બેસ્ટ કરો. તમને કહું છે ઈશ્વર શબ્દ ક્યાં? ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે બેસ્ટ. ઈશ્વર એટલે બેસ્ટ. તમે જ્યારે સવારથી સાંજ સુધીની બધી જ ઘટનાઓ મસ્ત કરો ને, પૂજા કરો, નમાઝ પઢો, જે કરો મસ્ત, હાથ પગ ધોઈ અપ ટુ ડેટ, રોટલી બનાવવા બેઠા મસ્ત બનાવવાની, નાહવા બેઠા જે કરો, નાનામાં નાનું કામ. અહીં આવ્યા છીએ આજે 3 કલાક યુથ ફાઉન્ડેશન, તો આના સિવાય વાત નહીં. જે કરો તે બેસ્ટ કરો, અને એક દિવસ યુ વિલ બી ઓન ધ ટોપ. કેમ કે એનો નિયમ છે, ઈશ્વર એટલે ઈશ્વર. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો ત્યારે ભગવાન તમને એક દિવસે એવી જગ્યાએ લઈ જાય જેને તમે નસીબ કહો છો. બહુ જોરદાર વાત છે. તમને એક સરસ વાત કહું. એક ગામમાં બધા લોટરીની ટિકિટ લે, કોઈને લાગે જ નહીં. એક કાકા તો લે જ નહીં. ભાઈ મફતનું જોઈતું નથી. બધા કે કાકા લઈ લો ને. કાકા કે ના ભાઈ, ભગવાન મહેનતનું નહીં ખાવા દે તો મફતનું ક્યાંથી ખાવા દે છે? બધા કે કાકા લઈ લો ને. કાકા તો ગયા. ઉપરથી પહેલી ટિકિટ 72 નંબરની લઈને ઘેર આવતા રહ્યા. કયા નંબરની? 72. સવારે 1 કરોડનું ઇનામ લાગ્યું. કયો નંબર? 72. બધા કાકાને ઘેર, કાકા તમારી સફળતાનું રહસ્ય જણાવો. કાકા કે ના કહું. આ મારા બેટા જે સક્સેસ થઈ જાય ને એ બધા હવામ તરે હો. એમાં ભાઈ એવું છે ને, સાલા ચોર બધી ખબર છે કેવું છે. કાકા તો ઉભા રહ્યા. કાકાને તો
સાલ ઉઢાડીને, આ તમને ખબર સાલ ઉઢાડીને ટ્રોફી કેમ આલે? માણસ ફોર્મમાં આવી જાય થોડો. અમારા બધા હોશિયાર એટલે બધું આલે આપણને, ગુલાબ આલે ને ચોલ્લા કરે. અરે ઘણા તો હોશિયાર હોય, પ્રોગ્રામ પતે પછી આલે કે હાલો સારું બોલે તો જ કરો. આ તો સારા કહેવાય કે બિચારા પહેલા મનીષે કરાવી દીધું. ક્યાં આવ્યો? હું તો ભૂલી ગયો. જાગો છો ને? મોરારી બાપુને કથા કરે, વચ્ચે વચ્ચે ભજન કરાવે, એ ચેક કરે બધા હુઈ નથી ગયા. તો કાકાને તો સ્ટેજ પર બોલાયા, માઇક મૂક્યું, કાકા તમારી સફળતાનું રહસ્ય જણાવો. કાકા કહે, જુઓ ભાઈઓ, મારે લોટરી કેમ લાગ્યું એનું બહુ મહાન કારણ છે. 2 દિવસ પહેલા હું ઊંઘમાં સ્વર્ગમાં જતો રહ્યો. સ્વર્ગમાં ભગવાન વિષ્ણુ બેઠા હતા, સામે 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી, 7 અપ્સરાઓની પાછળ બીજી 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. સીધું 72. કાકા 49 થાય. લોટરી કોને લાગી? પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય, ધંધો આપણે ગોઠવીએ ને ફાયદો બીજો લઈ જાય, એવું થાય. આપણા હાથમાં શું છે? મહેનત, ઈમાનદારીથી, પ્રમાણિક. સાહેબ, જાહેરમાં પબ્લિકલી કહું છું, જીવનમાં ક્યારેય ખોટું કર્યું નથી, કરપ્શન કર્યું નથી. જેણે કરપ્શન માગ્યું છે એની બરાબર પથારી ફેરવી છે, બેન્ડ બજાવી દીધી. ગરીબ બામણભાઈ હતું શું? ફેર આપણે પેલા ઓટલા પર હંચો લઈને બેસી જશું, પણ તને નહીં છોડું. આ વાત તમારામાં આવી જાય ને, અને ઈશ્વરને એ ભરોસો થઈ જાય, હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. અને એ દિવસે તમે જુઓ કેવા પૈસા મળે છે સાહેબ. આ ચુનીભાઈ જેવા, સવજીભાઈ જેવા, ગોવિંદ કાકા જેવા લોકો 4 ચોપડી ભણી અને ત્યાંથી આવીને આજે સુરતમાં અહીંયા આવ્યા. અને આજે આટલી બધી સેવાકીય પ્રવૃત્તિઓ આ બધા ડાયમંડના વેપારીઓ કરે છે, એટલે જ ઈશ્વર એમને આપે છે. મૂળ વાત સમજ્યા તમે? આ કામ કરો સાહેબ. તમારી પાસે કશું નહીં તો નાનું નાનું આવી સંસ્થાઓમાં જોડાઓ, રોટરી ક્લબમાં, લાયન્સ ક્લબમાં, જેસીસમાં, આ યુથ ફાઉન્ડેશનમાં, આમાં જોડાઓ. આ પેલા લોકો ઢોલ નગારાવાળા એમાં જોડાઓ. કંઈક કરો યાર, બેસી ના રહેશો. મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ. તમને ખબર છે ગીતા, કુરાન, બાઇબલમાં શું કહ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. પરણું તો તને જ પરણું. ક્યાં છો? ઠોકાઈ જશે ભાઈ. પહેલા તો દેખાતા હતા, હવે નહીં દેખાતા. પહેલા નવરો હતો બેન, હવે કોમે લાગ્યો છું. મારી કોઈ કેર કરે, મને કોઈ ધ્યાન રાખે, મને કોઈ આમ કરે, પથારી ફરી જશે બેન. છોકરા છોકરીઓને પ્રેમ એટલે શું ખબર જ નથી, લગ્ન એટલે શું ખબર નથી, સેક્સ એટલે શું ખબર નથી. હું જો સીએમ થયો ને, થવાનો જ છું, તો નિયમ નંબર 6 કે ધોરણ 5માંથી પ્રેમ સેક્સ વિશેની એક ચોપડી કમ્પલસરી ભણાવવામાં આવશે પબ્લિકલી. અને 12મા ધોરણ સુધી એ ભણાવવાની. 12મામાં ઓશોનું એક પુસ્તક છે સંભોગથી સમાધિ સુધી, એ ભણાવી દો ને બધા ધુમાડા નીકળી જાય. ખબર જ નથી. આઈ લવ યુ. જો બકા તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર? 2 વેપારી ભેગા થાય. જો દોસ્ત તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો 2 ભિખારી થાય કે નહીં? લગ્ન જીવનો સડી ગયા છે. ઓનલાઈન હતા અને મને મેસેજ કેમ ના કર્યો? ડિવોર્સ. ખબર જ નથી સાહેબ. જીવનની અદ્ભુત અવસ્થા છે. એક વાત તમને કહું દોસ્તો, જેના લગ્ન બાકી છે, ખાસ તે દીકરા દીકરીઓને, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ટાઈમ બગાડશો નહીં. 8મામાં છોકરાઓ પ્રેમમાં પડે. ક્યાં છો? અને તમને ખબર નહીં હોય, કોલેજના છોકરા છોકરીઓ અમારી બાજુ નોર્થ ગુજરાતમાં તો 10-10 રૂપિયાનું બેલેન્સ કરાવે ને હપ્તે હપ્તે પ્રેમ કરે. હેલો હેલો હેલો, પૂરું પૂરું પૂરું. આજે 10 રૂપિયાનો પ્રેમ થઈ ગયો. આવું ચાલે. શું સફાઈ અભિયાન ને સ્વચ્છતા અભિયાન, જીવનની મૂળભૂત વાતો. આ મારો ધર્મ છે કે મારો દેશ ચોખ્ખો, મારું ઘર ચોખ્ખું. મારું ઘર ચોખ્ખું તો મારો મોહલ્લો ચોખ્ખો, મારો દેશ ગામ ચોખ્ખું. એક કચરો આવે ક્યાંથી? પણ સરકારોનું પણ કામ છે કે કચરો ફેંકવો ક્યાં. આ એક આખી વ્યવસ્થા આપણે સોશિયલ લોકોએ ઊભી કરવાની. સરકાર તો કેટલું કરશે?
આપણી જવાબદારી, આપણો ધર્મ છે કે મારું સુરત મસ્ત હોવું જોઈએ. સુરતની સુરત એવી બદલી કાઢો સાહેબ. આ બાબત માટે ધવલની સુરતમાં મને જેટલી વાર બોલાવશો હું આવીશ, પણ આ અભિયાનને જબરજસ્ત સફળતા અપાવજો સાહેબ. અને દુનિયામાંથી લોકો સુરતને જોવા આવે કે આ યુથ ફાઉન્ડેશન વાળા છો. ગ્રીનિસ બુકમાં આપણું નામ આવે બરોબર છે, તે યાદગાર મોમેન્ટ, પણ એકચ્યુઅલમાં પણ સુરત ચોખ્ખું થાય એવો પણ પ્રયત્ન આપણે બધા ભેગા મળીને કરીશું. તમને નવાઈ લાગશે કે મારો દીકરો કદાચ જાન લઈને સુરતમાં આવવાનો છે, એટલે આપણે તો વેવાઈ થઈશું બધા એને. એટલે ભાઈ મારા વેવાઈનું કામ ચોખ્ખું રાખજો તમે બધા. જાનમાં આવજો. 5000થી ઓછો ચાલનો નહીં લેવું. હા તો રહેવા દો. આ પ્રેમ છે શું ખબર જ નથી. પિક્ચરો જોઈ જોઈને પ્રેમ કરતા શીખે. પિક્ચર શરૂ થાય, છોકરી જતી હોય, છોકરો જાય, ઘંટડીઓ વાગવા મળે, ટણીંગ ટણીંગ આઈ લવ યુ. બગીચામાં જાય, ગીતો ગાવાનું ચાલુ. ઝાડ પાછળ જાય, ગીતો ગાવાનું ચાલુ. અરે છોકરીને બાઇક પર લઈને હીરો નીકળે, કેવા રસ્તા આવે, નદીઓ, પર્વતો, આહા. આપણે તો ખાલી વરાછામાં ગાયો ને ભેંસો થડાય બધી. છોકરી પાછળ પડી જાય, જડે જ નીકળ્યો ગયેલા પેલી પાછળથી. ઝાડ પાછળ જાય, ગીતો ગાવાનું ચાલુ. ઇન્ટરવેલ સુધીમાં તો 4-5 ગીતો ગાઈ નાખે, ગળા ડૂબ પ્રેમ થઈ જાય. કેવા ગીતો? પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા ભાઈ જોઈને હેડીએ ને. અને પેલા જૂના જમાનાના કાકાઓ તો જે ગીત ગાય, સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી. ખાટલા મોકણ પડ્યા હશે, તપાસ કરતું કઈ નહીં હોય ભાઈ. साला तुम नहीं तो ढेकड़ा होता है, पूछड़ा होता है. શું થાય છે સાલા? હું જેને પ્રેમ કરું, હું એક છોકરીને પ્રેમ કરું, એ છોકરી મને મળે નહીં તો હું ગોળો થઈ જાઉં? આ પ્રેમ છે જ નહીં, આ લોચો છે. આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ, માલિકને અલ્લાહને પ્રેમ કરીએ, એ આપણને મળે નહીં તો આપણે ગોળા થઈએ. મળતો કેમ નથી? સિગરેટો પીવું, તું આવી જા. પ્રેમ એટલે શું સાહેબ? એક વાત કહું, પ્રેમ પ્રાર્થનાથી પણ ઉપરની અવસ્થા છે. જીવનમાં જેટલી વાર પ્રેમ કરવાનો ચાન્સ મળે ને કરી લેજો, પણ સેક્સ માટે કે લગ્ન માટે પ્રેમ કરતા નહીં, પ્રેમ કરવા પ્રેમ કરજો. જુઓ બેડો પાર થઈ જશે. અદ્ભુત અવસ્થા છે, સમજ નથી. ઇન્ટરવેલ સુધીમાં પ્રેમ થાય, છોકરીના બાપાને ખબર પડે ને આને કઈ ચક્કર છે, કહા જા રહી હો, મુझे જાને દો. નહીં ઇન્ટરવેલ. આપણે પોપકોર્ન ખાતા ખાતા અડધા તો કાનમાં જતું રહ્યો. હવે શું થશે? તારું શું થશે વિચાર. ઇન્ટરવેલ પછી છોકરીના બાપા છોકરીને લઈને અમેરિકા, છોકરાને ખબર પડે પીલી ગઈ, છોકરોએ અમેરિકા. હાલા નરેન્દ્રભાઈને વિઝા ના મળે, આમને ઓન એરાઇવલ મળી જાય. ત્યાં પાછો પ્રેમ થાય, મેં તુજે લઈને આઉંગા, ઢેકડા પૂછડા, પાછું બધું ચાલે. અને એવામાં એક દિવસ છોકરીના બાપને ખબર પડે કે નલાયક વીરુ યહાં ભી આ ગયા. છોકરીના બાપા એટલે ગુંડા તો રાખતા જ હોય, એ બી સાઉથના જ હોય. વીરુને ઉઠાવે અને લઈ જાય જંગલમાં અને જમાઈને એવો મારે. પહેલા તો પગ જ ભાગી નાખે, પગ ઉપર જ પાઇપો, પગ ભાગી નાખે. અહીંયા બધે લોહી લોહી. વીરુ ઊંધો પડ્યો હોય, છોકરીનો બાપ આમ પગ રાખે, નલાયક મેરી બેટી સે શાદી કરેગા. પેલો સાલો આખો ભાગી ગયો તો શું કે, હા. હું તો કહું ભાઈ લઈ જા, મારી બેન છે, મારતો નહીં. એવામાં છોકરીને ઘરે ખબર પડે કે મારા પપ્પા વીરુને મારે છે. અને છોકરી ઘરમાંથી દોડે, હાલી સ્લો મોશનમાં જ દોડ્યો કે છો માર પડતી. અને એને હાલી ખબર જ હોય ક્યાં મારે, બોલો ત્યાં જ જાય. અને દૂરથી બૂમ પાડે, વીરુ મુझे ले जाओ. અને ભાઈ વીરુને માતાજી આવે, ખતરનાક માતાજી. ભાગી ગયેલો વીરુ ઉભો થઈ જાય, ફ્રેક્ચર બેક્ચર રેડી, નટ બોલ્ટ બધું. સાલા આપણે તો એક નસ ચડી ગયો તો મહિના સુધી. અને ભાઈ વીરુ ઉભો થઈ જાય, બધાને મારી કાઢે, બધા મરી જાય. છોકરો ને છોકરી બે જ જીવે ને આમ હાથ ભેગા થાય. ધ એન્ડ. એટલે આપણે પાછા અલા ભાઈ આ આમ તો થઈ ગયા, પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવો પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નથી. હું આજકાલ છોકરાઓને લગ્ન કરે ને પછી છોકરીને બાઇક પર લઈને નીકળ્યો, લાયો લાયો
આખા સુરતમાં ફર્યો. પછી પેલા ચાલના માયેલા 25,000 થઈ રહે. પછી કોકને પૂછે 5,000 પડ્યા. પછી 3% લેન 5% લેન પછી પંખા ઉપર લટક્યો હોય. પ્રેમ છે શું? પ્રેમ કરીને બૈરી તો બધા બનાવે, પણ બૈરીને પ્રેમ કરી જાણો તો તમે હાચા. આ આપણને શીખવાડ્યું નથી. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તારી સાથે છું. અને લગ્ન કહેવાય. આ યાદ રાખજો. કોઈ મા બાપ બદલે છે, કોઈ ભાઈ બહેન બદલે છે, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં સાહેબ. બીકોઝ ઇટ વોઝ ડિસાઇડેડ બાય ઓલ માઇટી. ઈશ્વર અલ્લાહ આપણું જોડું બનાવીને મોકલે છે. 1 મિનિટ બગાડવાની જરૂર નથી. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપને પગે લાગો, સંસ્કારથી જીવો, શિક્ષકોને પગે લાગો, ચોપડીઓ વાંચો, કસરત કરો. અને એક દિવસ તમે એવું જીવો કે તમારા ત્યાં લાઈન લાગે, તમારે લાઈનમાં ઊભા ના રહેવું પડે. આ પાવર આપણામાં આવતો નથી. હું શું કરું, મારા નહીં થાય તો ભિખારી તારા નહીં જ થાય. આ પ્રેમ છે. આપણો જીવન સાથી નક્કી છે. દીકરા દીકરીઓ કેરિયર બનાવો, મસ્ત જીવો. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા તો બધા બસમાં ચડ્યા ને તો એક છોકરી બહુ સરસ હતી. તો હું ચડવા ગયો ને એ છોકરીએ ચડવા ગઈ. મારો હાથ એને આમ ઘસાયો. મને ખાલી આવી મજા આવો. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે અડી ગયો તો અડી ગયો. શું અડી ગયો? માપમાં રહેજો. પણ હતી સરસ હો. હું તો આમ કહીને જોઈ જ રહ્યો. બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે. આ ભાઈ બહેનની ભાવના કેવી ડેવલપ થઈ ખબર છે? મોરારી બાપુની કથામાં જુદા બે, ભાઈઓ આ બાજુ ને ભાઈઓ આ બાજુ. ત્યાંય ભરોસો નહીં. બોલો. આ જુઓ આપણે એટલા મંદિરમાં વચ્ચે પાઇપ રાખે ખબર, ભારત પાકિસ્તાનની જેમ. હું હમણાં ખોડલધામ ગયો, મારા કુળદેવી છે. તો કોઈ હતું જ નહીં. તો હું મારી વાઈફ તો હાથ પકડીને તાજમહેલમાં ફરતા સીધા મંદિરમાં ગયા. તો પેલો પૂજારી કહે, એ ભાઈ ભાઈ. મેં તો શું થયું? મને કે પેલા બેન, અલા તારી બેન મારી તો ઘરવાળી છે. મેં કીધું ટેન્શનમાં આવી ગયો. બસમાં બેઠા, મેં એટલા જોક શાયરી કીધા, બધા હશે, પણ પેલી છોકરી તો પણ હતી સરસ હો. અને મારું એટલે સારી વસ્તુ જોવી ભાઈ, એમાં ક્યાં ખોટું છે? ગુલાબ જ જોવે ને, થુવરિયા થોડા જોવાના હોય. જે કરો તે બેસ્ટ કરો. કૌંસમાં આપણે બેસ્ટ હોવા જોઈએ. આખા દિવસની વાત નથી કરતો. આખા દિવસ પ્રવાસમાં ગયા, પણ એ છોકરી એક વાર મારી સામે જોયું નહીં. હું બી નિરાશ થઈ ગયો. પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા, પણ બાપુ હિંમત હારે. પેલી છોકરીને લાગે, તું હસતી નથી, તારે છે શું? અલા તું તો જેની જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જશે. તારી ચિંતા કર, મારી ના કર. બધું જા તેલ લેવા. એ આમ ગઈ ને હું આમ ગયો. સારો થોડો આગળ ગયો ને, દિલ હે કે માનતા નહીં. મેં તું સંજય, આપણે છોકરાઓ ખબર આવું કરીએ. મેં તું એક વાર પાછળ ફર, ઊભી હોય તો આપણી ખબર, આપણે આમ કોષ્ટક કરીએ. વાતમાં કોઈ માલ નહીં હો. હું તો હનુમાન ચાલીસા બોલીને આમ ફર્યો ને તો પેલી તો હતી જ નહીં, જતી રહી હતી. હું ઘરે આવ્યો, મારા બાપા બહાર જ ઉભેલા. હું એક ભગવાનથી ને એક મારા બાપથી, બાકી કોઈથી ડરું નહીં. કે મારા બાપા એમને જે સ્વતંત્રતા આપે, જે કરવું એ છૂટ, પણ એક જ નિયમ, 7 વાગે એટલે બળદિયો ઘેર જોઈએ. અત્યારે તો ફેશન ચાલે ખબર, 7 વાગે એટલે પાનના ગલ્લા ઉપર યુવાધન ચર્ચાઓ કરવા માટે. હવે નેક્સ્ટ પ્રોગ્રામ શું કરશું? ડુમ્મસ જઈશું કે અહીંયા જઈશું? ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડો જાય છે. મેં તું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. मन कहता है सगाई करना की. सलमान खान की सगाई बताया भी नहीं. मैं तो क्या करी हुई जा छाना माना ऊपर जઈને. અત્યારે તો બાપુ 2 જોઈને 4 જોઈને ખબર હે ને, જેમ તિજોરીઓ જોવા નીકળ્યા લોકો. ખાનું નહીં, કલર હારો નહીં. પહેલા તો કરી મન કહેતા સગાઈ કરી નાખી. હજી ઘણા તો ઘેર જઈને હસશે હો. એટલે તાલીઓ આવું કહેતો હતો. આજે તમને એકચ્યુઅલી એટલા હસાવા છે ને કે આ બધું તમે ટેન્શન ભૂલી જાઓ, મસ્ત જીવતા થઈ જાઓ. સાયકલ ચલાવતા એકવાર આવડી જાય ને પછી 2 હાથ છૂટા ચલાવીને ચલાવી શકાય. એકવાર જીવનમાં પાયાની વાતો સમજ પડી જાય ને સાહેબ, કોઈના બાપની તાકાત નથી કે આપણું સુખ કે દુઃખ છીનવી શકે. આપણા સુખ દુઃખની ચાવીઓ આપણી પાસે રાખવાની, સામેવાળાને આપવાની નહીં. પોતાની જાતને જ એટલો પ્રેમ કરવાનો કે બીજા કોઈના પ્રેમની જરૂર પડે નહીં. આ પાવર શીખી લે. પછી સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા. એક જણના ઘરે ગયા, સાલા બેઠામાં તો પરસેવો છૂટી ગયો. સામેથી બહારનું ખુલ્યું, આમ ટાડાડર કરતું. પેલી તારંગાવાળી આવી પાણી લઈને. પેલી હસતી નથી ને, હાથ ઘસાડતો એ જ આવી. અલા મેં કીધું આ અહીંયા ક્યાંથી આવી? હું તો 2 ગ્લાસ પાણી ઠોકી ગયો.
પછી છોકરી મને કે કેમ આવ્યા છે? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોવા આવ્યો છે. મને કે મારા જોડે જ કરી છે, આ બેઠી. 29 વર્ષ થયા, હજી બદલી નથી મેં, એ જ રાખી છે. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તારી સાથે છું. અને લગ્ન કહેવાય. અને માર તો કસ્તુરબા છે પાછા, મોડલ સાલું નીચું નીકળ્યું, પણ એને નક્કી કર્યું હતું કે મારે તમારી જોડે લગ્ન કરવા છે. લગ્ન છે શું ખબર છે? હમણાં અમે જયપુર ગયા, બધા દોસ્તારો, કોઈના બૈરા હાથે નહીં, બધા ફર્નિચર લેવા ગયા. તો બધા રિટર્ન આવતા ને તો બધાના બૈરા ફોન કરે, સુધીર ક્યાં છો, કેટલે પહોંચ્યા, વિપુલ નીકળ્યા કે નહીં, કુનાલ શું લીધું? મારું બૈરું એક ફોન ના કરે. મને તો સારું ગિલ્ટી ફીલ થયું. હું તો બીજા દિવસે ઘરે આવીને પલ્લવી જોડે ઝઘડો. મેં તો પલ્લવી બધાના બૈરા ફોન કરે અને તું મને એક ફોન ના કરે. મન કે બળદિયો જાય ક્યાં, હજે ખૂંટે જ આવે તું. આ લગ્ન એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું, એને લગ્ન કહેવાય. દીકરા દીકરીઓ, કોઈ મા બાપ નથી બદલતું, ભાઈ બહેન નથી બદલતું, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. કેરિયર બનાવો, બોડી બનાવો. અને આજે જે દીકરા દીકરીના લગ્ન નથી ત્યાં, એને 2 સલાહ વગર માગી આ ત્રીજી અવસ્થામાં આપું છું કે તમારે જે છોકરા છોકરી જોડે પ્રેમ થાય કે લગ્ન થવાના હોય, અને જો એ તમારો મોબાઈલ જોવા માગે ને તો રાખડી બંધાઈ દેજો. કેમ કે જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં આગળ સંબંધનો વિકાસ થઈ શકે નહીં. અને બીજું, જો કોઈ પણ છોકરો કે છોકરી તમારી જોડે ફિઝિકલ રિલેશનની માગણી કરે, જબરજસ્તી કરે, તો સમજો કે આ પાત્ર યોગ્ય નથી. ત્યાં પણ રાખડી બંધાઈ દેવી, સંબંધ પૂરો કરી દેવો. જીવન મસ્ત છે, આખી જિંદગી આ જ કરવાનું છે, પણ મસ્ત જીવો, કેરિયર બનાવો. અને આપણે લાઈનમાં ઊભા રહેવાને બદલે તમે એવું જીવન જીવશો કે લોકો તમારા ત્યાં લાઈનમાં ઊભા રહેશે. અને એ વખત તમે જોજો કે જીવન જીવવાની કેટલી મજા છે. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. અમદાવાદમાં છે ને એક હોસ્પિટલ, VS હોસ્પિટલ છે ગાડાઓની. તે કાકા ઉભા હતા ને, એક પાંજરું આવ્યું, અંદર એક ગાડો, મીનો. કાકા કે શું થયું? કે ગોળો થઈ ગયો. કે કેમ? કે એને મીના જોડે પ્રેમ થયો, મીનાએ ના પાડી. હા, એમાં ગોળો થઈ ગયો. બસ કે મીના મીના કરે, ગમે એટલી દવા પાઓ, કલાક પાછો પાછો મીના. પાછળ બીજું પાંજરું આવ્યું, પેલું અંદર ગયું, બીજું, એમાં બી એક ગોળો, મીના. કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. સમજી ગયા? ગોળા થવાનું છે, વહેલા કે મોડા. અદ્ભુત અવસ્થા છે. રોજ બબાલો થવી જોઈએ લગ્ન જીવનમાં. મને રોજ મારી ઘરવાળી કે હું કેવો ફસાઈ, મેં કીધું મને બી એવું થાય, પણ હવે 2 ફસાયા. ભગવાને આપણને યોગ્ય મા બાપ, યોગ્ય જીવન સાથી નક્કી કરીને રાખ્યા છે. દીકરા દીકરીઓ, કેરિયર બનાવો, મસ્ત જીવો, અને યોગ્ય સમય જે મળે અહીંથી અવાજ આવે પરણી જવાનું. બહુ એમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. ચોથી અવસ્થા છે મોક્ષ. ઇસ્લામમાં જેને કયામતના દિવસે અલ્લાહ હિસાબ કરશે ને એની ઉપરથી તારું બીજું નક્કી થશે. આપણામાં જે પુનર્જન્મની અથવા નવો જન્મ કેવો મળશે, આટલી બધી મૂળ વાત તો એક જ સમજાવવાની કે સારું જીવવું જોઈએ. મોક્ષ એટલે શું? સાહેબ મને એમ કહો, હું આવા 2000 સેમિનાર મફત કરું તો મોક્ષ મળે, કે હિમાલયમાં જઈને એક પગે ઊભો રહીને આમ તપ કરું તો મોક્ષ મળે? 2000 સેમિનાર કરું તો મોક્ષ મળે. સમાજમાં રહી, જગતમાં રહી, લોકો વચ્ચે રહી અને લોક ઉપયોગનું કામ કોઈ સ્વાર્થ વગર કરો તો તમે જીવતા મોક્ષના અધિકારી બની જાઓ છો. પણ એનાથી પણ ઉપરની મારી વ્યાખ્યા જુદી છે. તમારે જો મોક્ષ જોઈએ છે, જે ભગવાને કહ્યું છે, અલ્લાહે કહ્યું છે કે મોક્ષ શું? ડાબા હાથે કરે, જમણા હાથને ખબર ના પડે. તમારી પાસે 5, 10, 25 હજાર રૂપિયા ભેગા થાય ને, સાહેબ આપણે મિડલ ક્લાસના લોકો છીએ, 50,000 લાખ રૂપિયા ભેગા થાય ને, તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજમાં આપશો નહીં, ગરીબોને આપશો નહીં, ગાયોને પૂળા નાખશો નહીં, કૂતરાને રોટલા આપશો નહીં. પણ આ 25-50 હજાર રૂપિયા લઈ અને ગામડામાં જજો અને તમારા કુટુંબની કોઈ દીકરી કુંવાસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. બીજી કોઈ વ્યાખ્યા જ નહીં. પહેલું ને છેલ્લું આપણે કરવાનું, બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દેવાનું. હું હમણાં આવતો હતો ને, ભગવાન મને હમણાં ચોપાટી પાસે મળ્યા. એટલે સાચું કહું છું યાર, તમને મળે પણ તમે ઓળખતા નહીં, તમે સાબિતી માંગો. હું તો ઓળખી ચૂકા, ઓરિજિનલ છે બાપુ. મેં તો ભગવાન કોઈ હસતું નથી, બધા દિવેલ પીધેલા. કચરો વાળે એ બી દિવેલ પીધેલો ને કચરો ફેંકે એ બી દિવેલ પીધેલો. એનું કારણ શું છે? ત્યારે ભગવાને મને એક સરસ વાત કરી. ગીતાનો શ્લોક છે, કુરાન શરીફની આયાત છે સાહેબ. શું કહ્યું? તું કરતા વો હૈ
जो तू चाहता है. આપણે શું चाहिए? पैसों ने सेक्स. तू करता वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. આ એનો જાદુ છે. એ જે ચાહે છે તમે કરો તો તમે જે ચાહે થશો. પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં. કેમ આટલા સેમિનાર કરું સાહેબ? અત્યારે લગભગ 2 કલાક બોલ્યો, તમને ખબર પડી? આને યોગ કહેવાય, એને ના કહેવાય. એમાં એટેક આવી જાય, હે ને? સમય પસાર થઈ જાય ખબર ના પડે, જીવન પસાર થઈ જાય ખબર ના પડે. આને મોક્ષ કહેવાય, આને યોગ કહેવાય, સમાધિ કહેવાય. રોટલી બનાવતા આખા ઘરની રોટલીઓ બની જાય અને લોટ ખલાસ થઈ જાય ખબર ના પડે તો આને યોગ કહેવાય, આને સમાધિ કહેવાય. એક સરસ કામ અભિયાનનું લઈને નીકળ્યા હોઈએ અને એમાં 2 મહિના પૂરા થઈ જાય, મે મહિનો આવી જાય અને અભિયાન મસ્ત રીતે પતી જાય, જરાય બોજ ના લાગે ને હસતા ખેલતા કામ થઈ જાય તો આને મોક્ષ કહેવાય, આને સમાધિ કહેવાય. આવું જીવન તમને ગમતું. જુઓ, મેં કંઈ નવી વાત નથી કરી, કદાચ તમે મને 25મી વાર સાંભળ્યો હશે, પણ તમને એમ થયું કે આ વાત આપણી પોતાની વાત છે. મસ્ત જીવવાનું, ટોપ જીવવાનું, ફરિયાદ કર્યા વગર જીવવાનું. અને આવા જ્યારે અભિયાનો થાય ત્યારે કોઈ સ્વાર્થ વગર સૌથી વધુ કામ કરવાનું અને સૌથી ઓછા ફોટા પડાવવાના. તમને ભગવાન સીધા સ્વર્ગમાં એડમિશન આપી દેશે સાહેબ. આ એની શરૂઆત અહીંથી થાય. ખરેખર હું આ ગ્રુપને ખૂબ ધન્યવાદ આપું છું. હું 2 વર્ષથી એમની ગતિવિધિઓ જોઈ રહ્યો છું કે આ છોકરાઓ જે રીતનું કામ કરે છે. અલ્ટિમેટલી એમનો હેતુ એ છે કે સુરતમાં કંઈક કરતા રહીએ, કોઈક સરસ કામ કરતા રહીએ અને એક યુનિટી બને, એક સરસ ટીમ બને અને લોકો સરસ કામ કરે છે. મારી જ્યારે પણ જરૂર હોય ત્યારે હું અહીંયા હાજર છું. ટચવુડ કહું છું. મેં 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલાં કરતાં સારું લાગે છે અને મને ગમે છે, તમને પણ ગમશે. બહાર એની થોડી બુક્સ લાવી છે, કોઈને જોઈએ તો 100 રૂપિયામાં મળશે, પૈસા આપીને લેતા જજો. કેમ સેમિનાર કરું છું? ગળું ફાડીને બોલું છું. ધંધો નથી, ઘરે કરું તો કેટલા પૈસા કમાવું? 20-22 દિવસ આ કામ કરું છું. ફૂલ ટાઈમ જોબ. સેવા છે ને પાર્ટ ટાઈમ જોબ છે નહીં, આ ફૂલ ટાઈમ જોબ છે દોસ્તો. અત્યારે તમે કેરિયર બનાવો એટલે કરજો, પણ પછી એક સમય એવો આવે કે ફૂલ ટાઈમ આ જ કરવાનું. ગાંધીજી દિવસમાં 5 વાર કપડાં બદલતા હતા, પણ પેલા એક જ લાત મારીને બાપુ ધોતિયા ઉપર આવી ગયા અને પછી દેશને કાઢ્યા સૂટવાળા બધાને બહાર. સરદાર પટેલ 24 કલાક ચીરૂટ પીવાવાળો માણસ, પણ ગાંધીજીની 2 જ વાત એના કાનમાં ઘૂસી ગઈ અને લેંગા જબ્બા ઉપર આવી ગયો. અને તમને ખબર છે સરદાર પટેલ ગુજરી ગયા ત્યારે કેટલા રૂપિયા હતા? 120 રૂપિયા. અને એ પણ એમણે મણિબેનને કીધું કે આ સરકારી કોર્સમાં જમા કરાવી દે. આપણે મફતનું લેવા નીકળીએ. સોગન ખાઈ લો, મફતનું લઈશ નહીં અને હકનું જતું નહીં કરું. હક માટે બી ઊભો થઈ જઈશ. જીવન મસ્ત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પહેલું છેલ્લું કરજો, બીજું ત્રીજું ઈશ્વરના હાથમાં. કેમ સેમિનાર કરું છું? કવિ દુષ્યંતની એક પંક્તિ ગાઈને મારી વાત પૂરી કરું છું. આપણે રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડશું. રાષ્ટ્રગીતમાં 2 શબ્દો છે, ઉત્કલ અને ઉચ્છલ. ઠોકાઠોક નહીં કરવાની, હે ને? પહેલા ઉત્કલ છે ને પછી ઉચ્છલ છે. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો જ છું, તો નિયમ નંબર 11 કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી રાષ્ટ્રગીત નહીં ગવાય, પણ રોજ 12 વાગે ગુજરાતની તમામ સ્કૂલ કોલેજોમાં કમ્પલસરી રાષ્ટ્રગીત ગવાશે. આખું ગુજરાત જ્યાં હોય ત્યાં સ્થિર થઈ જશે. બધા જ્યાં હોય ને, બસો, ટ્રેનો, વિમાન બી સ્થિર હો. ગુજરાત પર આવી ગયું તો સ્થિર, ગોળી મારી દઈશ. બધું સ્થિર. અને પછી તમે જુઓ રાષ્ટ્રભાવના કેવી પેદા થાય. જલ્દી કર જેવા અભિયાનો આના કારણે સૌથી વધુ સફળ થશે. જ્યારે મને એ ભાવના થઈ છે કે આ દેશ મારો છે, આ સુરત મારું છે, હું આ બધા લોકો, તમે લોકોને એ જ સમજાવો કે મારું ઘર બેડરૂમ ચોખ્ખો હોય, મારો હોલ ચોખ્ખો હોય, મારું આંગણું ચોખ્ખું હોય, મારું ગલી ચોખ્ખી હોય, મારું શહેર ચોખ્ખું હોય. જ્યાં ત્યાં સ્ટીકરો મારો. જે લોકો મારે એને ઉભારીને શરમ આવે એવું બોલો, થોડુંક સાલા શરમ નહીં, તારા બાપનું છે આવું કહો. થોડી બબાલો બી કરો, થોડા લોકોને ઠોકજો બી ખરી. અપ ટુ ડેટ કરાવજો. રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડશું એ પહેલાં મારી એક નાનકડી પંક્તિ કહી દઉં કે હું કેમ આટલું ગળું ફાડીને બોલું છું. અને સુરતમાં તો તમે લોકો સૌથી વધુ પ્રેમ આપ્યો. મેં કીધું ને 62મી વાર 62nd ટાઈમ હું આ સુરતમાં આ કથા કરવા આવ્યો છું. હો ગઈ હે પીર पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે રાષ્ટ્રગીત ગાઈને બધા છૂટા પડીશું, પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જઈશું. કોઈ આભાર વિધિ આ લોકો કરવાના હતા પણ મેં ના પાડી છે.
જે લોકોએ આ સહકાર કર્યો બધા વતી હું આભાર માની લઉં છું અને એમાં જે લોકોએ ફાઇનાન્શિયલ હેલ્પ કરી એ બધા માટે આપણે એક જોરદાર તાળીઓ પાડી દઈએ. અને આજે ખાસ ચુનીભાઈ અને કાંતિભાઈ મારી વાત સાંભળવા અહીં બેઠા. મારા માટે સૌભાગ્યની વાત છે સાહેબ, આપ આટલો સમય કાઢીને અહીંયા બેઠા.